હેલો નમસ્તે, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપનું હાર્દિક સ્વાગત છે રુચુ ફાર્મસીમાં. તો વિદ્યાર્થી મિત્રો, પંચાયત સેવા પસંદગી મંડળની ફાર્માસિસ્ટ, લેબટેક, એમપીએચડબલ્યુ અને એફએચડબલ્યુ આ ચાર સંવર્ગ અને બીજા જેટલા પણ સંવર્ગની ભરતી પંચાયત સેવા દ્વારા લેવામાં આવે છે, એમાં પરીક્ષાની અંદર પૂછાતો એક મહત્વનો ભાગ અને જેના 30 થી 35 માર્કના ક્વેશ્ચન દરેક પેપરની અંદર હોય જ છે, એ ભાગ એટલે જનરલ નોલેજ. આ જે ભાગ છે એ પરીક્ષાની અંદર મહત્વપૂર્ણ પણ છે અને ક્યારેક વિદ્યાર્થી મિત્રોના મેરિટની અંદર ખૂબ જ પ્રભાવ પાડતો વિભાગ છે, કારણ કે આની અંદર કોઈ સ્પેસિફિક એક જ વિષયમાંથી અથવા તો એક જ જે ટોપિક છે એને રિલેટેડ પ્રશ્નો આવતા નથી. અહીંયા તમને બંધારણના પ્રશ્નો મળી જાય, પંચાયતી રાજના પ્રશ્નો આવી જાય, ઇતિહાસ અને સરકારી યોજનાઓના પ્રશ્નો આવી જાય, ભૂગોળના પ્રશ્નો પણ આવી જાય છે, રમત ગમતને લગતા પ્રશ્નો પણ આવે છે અને કરંટ અફેર્સને લગતા સવાલો પણ આની અંદર મિક્સ કરી અને પૂછવામાં આવે છે. બરાબર, તો આ જે વિભાગ છે એ એવો વિભાગ છે કે જેમાં તમે પર્ટિક્યુલર કોઈ એક ટોપિકને રિલેટેડ વાંચી અને એક સાથે વધારે સ્કોર નથી કરી શકતા. આમાં તમે ત્યારે જ સ્કોર કરી શકો જ્યારે તમે રેન્ડમ અલગ અલગ વિષયોમાંથી થોડું થોડું વાંચેલું હોય અને બધા વિષયો ઉપર તમારે થોડી થોડી પકડ હોય, તો જ તમે આમાં જાજો સ્કોર કરી શકો છો. તો આ વિડીયો આપણે એ રીતે તૈયાર કરેલો છે કે પંચાયત સેવાની જે આ 4 સંવર્ગ છે અને બીજા અન્ય જેટલા પણ સંવર્ગ છે એની અલગ અલગ ભરતીઓની અંદર જે પ્રશ્નો પૂછાયેલા છે એને અનુલક્ષીને આમાં પ્રશ્નો મૂકવામાં આવેલા છે અને એ પ્રશ્નોની સાથે જોડાયેલી જે જરૂરી માહિતી છે તેની ચર્ચા કરી છે, એટલે એને રિલેટેડ કરંટ પણ આવી જાય અને એને રિલેટેડ કોઈ અન્ય માહિતી છે કે જે ઐતિહાસિક સ્વરૂપે પૂછાય અથવા તો બંધારણની રીતે પૂછાય અથવા તો કોઈ યોજનાના ભાગ રૂપે પૂછાય તો પણ તમને એનો આન્સર આવડી જાય. તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, જ્યારે સૌરાષ્ટ્ર રાજ્ય અસ્તિત્વમાં હતું એટલે કે 1948 થી 1956 ત્યારે નીચેનામાંથી કયું શહેર તેની રાજધાની હતી? તો સાચો જવાબ છે રાજકોટ. બરાબર, તો જ્યારે સૌરાષ્ટ્ર છે એ અસ્તિત્વમાં હતું ત્યારે એ ઔપચારિક રીતે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડ તરીકે જાણીતું હતું. ત્યારબાદ તે યુનાઇટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્ર તરીકે જાણીતું થયું અને એ સમયગાળો હતો 1948 થી 56 સુધીનો. કાઠિયાવાડ જે છે એ દ્વીપકલ્પ ઉપર સ્થિત હતું અને એ સમયે રાજકોટ તેની રાજધાની તરીકે પ્રખ્યાત હતું. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો એક પ્રશ્નની સાથે તમને અન્ય 3 માહિતી મળી કે જે નેક્સ્ટ પરીક્ષાની અંદર ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે છે. તો આવી જ રીતે આપણે અહીંયા દરેક ક્વેશ્ચન છે એને લીધા છે આન્સર અને તેને રિલેટેડ ઐતિહાસિક અને તાજેતરની જે પણ માહિતી છે તેની ચર્ચા આપણે આમાં ઇન્ક્લુડ કરેલી છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, હાલના ગુજરાતના કયા જિલ્લામાં 1857માં ભીલો અને કોળી સમાજના લોકોએ અંગ્રેજો સામે બળવો કર્યો હતો? તો સાચો જવાબ છે ખેડા જિલ્લો. બરાબર, તો ખેડા જિલ્લાના ભીલ અને કોળી સમાજના લોકોએ અંગ્રેજો સામે 1857માં જે વિપ્લવ થયેલો એમાં બળવો કરેલો. હવે 1857 ની વાત કરી છે તો 1857 નો બળવો છે શું કામ થયેલો? તો એનું મુખ્ય કારણ હતું એનફિલ્ડ રાઇફલ. બરાબર, એનફિલ્ડ નામની જે રાઇફલ હતી એમાં ડુક્કર અને ગાયના માંસ જે છે એમાંથી એની જે કારતૂસ હતી એ બનાવવામાં આવેલી હતી. તો એને તોડવા માટે મોઢાનો ઉપયોગ કરવો પડતો હતો, જેનાથી હિન્દુ અને મુસ્લિમ સમાજના જે આપણા સૈનિકો અને જે પણ લોકો છે એમની લાગણી દુભાણી અને એના કારણે જે છે આ બળવાની શરૂઆત થઈ હતી. 29 માર્ચ 1857 ના રોજ મંગલ પાંડે એ આપણા દેશના પ્રથમ શહીદ બન્યા કે જે 1857ના વિપ્લવમાં એક ક્રાંતિકારી તરીકે ભૂમિકા ભજવી રહ્યા હતા. વિપ્લવની શરૂઆત વિશે જાણીએ તો જ્યારે આ વિપ્લવ થયેલો ત્યારે ભારતમાં ગવર્નર જનરલ તરીકે લોર્ડ કેનિંગ હતા. શરૂઆત ભારતમાં પૂછાય તો 10મી મે અને મેરઠથી થઈ. ગુજરાતની અંદર પૂછાય તો ગુજરાતમાં અમદાવાદથી આ વિપ્લવની શરૂઆત થયેલી. આગળ વધીએ. હવે આપણે અહીંયા 1857ના સંગ્રામની ચર્ચા કરી છે, તો જે તે સમયે ગુજરાત અને ભારતની અંદર આ જે સંગ્રામ છે એની આગેવાની કયા કયા નેતાએ અને કયા પ્રદેશથી આપેલી, બરાબર, તેના વિશે ચર્ચા કરીએ તો ઓખા મંડળ એટલે કે દ્વારકા છે ત્યાં જોધા માણેક અને મુળુ માણેક છે એમણે આગેવાની સંભાળેલી. આણંદ અને ખેડા તો એમાં ગરબડદાસ મુખી હતા, એ આગેવાની સંભાળી રહ્યા હતા. ત્યારબાદ તેમની ધરપકડ થતા એમને અંદમાનની જેલની અંદર સજા કરવામાં આવેલી. મહીસાગર જિલ્લામાં પાંડરવાડાના જે આદિવાસીઓ છે એમણે આગેવાની લીધેલી. છોટાઉદેપુરની અંદર તાત્યા ટોપે એ સંતાઈ અને રહેતા હતા અને ક્રાંતિકારી કાર્ય કરી રહ્યા હતા. નાંદોદ રાજપીપળા છે ત્યાં સૈયદ મુરાદ અલી એમણે આ સંગ્રામની અંદર
એક મહત્વની ભૂમિકા ભજવેલી. હવે ભારતના સ્થળોની વાત કરીએ તો ભારતના દિલ્હી જ્યારે આપણી રાજધાની છે એમાં બહાદુર શાહ ઝફર એ સુલતાન તરીકે કાર્યરત હતા. તેમણે આગેવાની લીધેલી. કાનપુરની અંદર નાના સાહેબ પેશવા અને તાત્યા ટોપે કાર્ય કરી રહ્યા હતા. આ એ જ સમયગાળો છે જ્યારે નાના સાહેબ પેશવા સાથે તાત્યા ટોપે ગુજરાતમાં રહી અને સંગ્રામની અંદર મહત્વનો ભાગ ભજવી રહ્યા હતા. ઝાંસીમાં વાત કરીએ તો રાણી લક્ષ્મીબાઈ, એના વિશે સૌ કોઈ પરિચિત હશે. બિહારના જગદીશપુર જે વિસ્તાર છે તેમાંથી રાજા કુંવરસિંહ કે જે માત્ર 20 વર્ષના યુવાન હતા તેમણે ત્યારે જ આ સંગ્રામમાં જોડાઈ ગયા હતા. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે 1857 ના સંગ્રામને રિલેટેડ કેટલીક ઐતિહાસિક ચર્ચાઓ જોઈ કે જે પ્રશ્ન પૂછાવાની રીતે જરૂરી છે. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કયા વર્ષમાં થઈ? તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર 1885 ના રોજ થઈ હતી. એના સ્થાપકની વાત કરીએ તો એ હો હ્યુમ એ એના સ્થાપક હતા. પ્રથમ પ્રમુખ પૂછાય તો વ્યોમેશચંદ્ર બેનર્જી એ રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ પ્રમુખ હતા. પ્રથમ અધિવેશન ક્યાં ભરાયું? તો એમનું પ્રથમ અધિવેશન જે છે મુંબઈની અંદર ભરાયું હતું કે જે તે સમયે એને બોમ્બે તરીકે ઓળખવામાં આવતું હતું. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે કયા ચોક્કસ વસાહતી પગલાના વિરોધમાં 1905માં સ્વદેશી ચળવળ શરૂ કરવામાં આવી? તો 1905માં બંગાળનું જે વિભાજન થયું હતું એના વિરોધમાં શું થયું તો કે સ્વદેશી ચળવળ શરૂ થયેલી. હવે એ સમયે વિરોધ શું કામ થયેલો? તો કે જે લોર્ડ કર્ઝન હતો એણે એમ કીધેલું કે આ જે અમે વિભાજન કરીએ છીએ એ માત્ર વહીવટી સરળતા માટે કરીએ છીએ. પણ ખરેખર એનું કારણ શું હતું? તો કે એ લોકો અંગ્રેજો જે હતા એ હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ભાગલા પાડવા માટે ઈચ્છતા હતા અને એના કારણે આપણા દેશમાં સ્વદેશી ચળવળ ચાલુ થઈ, જેના ભાગરૂપે અંગ્રેજોના અન્યાયી કાયદાઓ હતા એની સામે લડવા ભારતીયોએ શું કર્યું તો કે જે બ્રિટિશ માલ સામાન આવતો હોય અને એમની જે સંસ્થા હોય એમનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો અને શું કર્યું કે જે આપણા દેશમાં જ જે વસ્તુની રચના થતી હોય એટલે કે સ્વદેશી વસ્તુ હોય તેનો ઉપયોગ વધારવાનો પ્રચાર કર્યો. બીજું શું થયું તો કે 7 ઓગસ્ટ 1905 ના રોજ શું થયું તો કે આ જે ચળવળ છે એની શરૂઆત રૂપે દેશની અંદર એમનું પ્રથમ જે છે સભા યોજાયેલી. કે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા તમારે યાદ રાખવાનું છે કે 1905 ની અંદર જે સ્વદેશી ચળવળ શરૂ થઈ એનું મુખ્ય કારણ બંગાળનું વિભાજન હતું. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ગોલકોન્ડા કિલ્લો ક્યાં આવેલો છે? તો ગોલકોન્ડા કિલ્લો જે છે તેલંગાણા રાજ્યના હૈદરાબાદની અંદર આવેલો છે. હવે આ કિલ્લો શું કામ પ્રખ્યાત છે? બરાબર, તો એટલા માટે કારણ કે વિશ્વમાં જે પ્રસિદ્ધ હીરો છે કયો હતો કે કોહિનૂર હીરો, એ આ જે કિલ્લો છે તેની આસપાસ આવેલી હીરાની જે પ્રસિદ્ધ ખાણો છે એમાંથી મળેલો છે. બીજું કિલ્લા વિશે પૂછાય તો કિલ્લો જે છે 11મી સદીમાં કાકતિયા વંશના જે રાજવીઓ હતા એમણે બનાવેલો હતો. ત્યારબાદ પછી તે પાછળથી કુતુબશાહી વંશના રાજધાની તરીકે પ્રખ્યાત થયેલો. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કઈ દ્રવિડિયન શાસ્ત્રીય ભાષા છે? બરાબર, તો દ્રવિડિયન શાસ્ત્રીય ભાષા તમને પૂછવામાં આવે તો જવાબ આવશે તમિલ. બરાબર, અહીંયા જેટલા પણ ઓપ્શન આપેલા છે એમાંથી સાચો જવાબ છે દ્રવિડિયન શાસ્ત્રીય ભાષા પૂછાય તો આવશે તમિલ. હવે ભારત સરકાર દ્વારા ટોટલ 6 ભાષા છે એને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવેલો છે, જેમાંથી દ્રવિડિયન પરિવારની મુખ્ય કઈ ભાષા છે તો કે 4. પહેલા તો તમિલ છે કે જેને સૌથી પહેલા શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળેલો, પછી તેલુગુ કે જેને 2008માં શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળેલો, કન્નડ છે એને 2008માં તેની સાથે જ શાસ્ત્રીય ભાષા તરીકે જાહેર કરાઈ અને છેલ્લે 2013માં મલયાલમ ભાષા છે એને પણ શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળેલો. હવે કોઈ વિદ્યાર્થીને એમ થાય કે 4 ભાષા તો જે આ દ્રવિડ કુળની છે એ જ આવી ગઈ, તો બીજી કઈ ભાષા છે કે જેને આપણે શાસ્ત્રીય ભાષામાં સમાવેશ કરવામાં આવશે? તો દ્રવિડ કુળ સિવાયની બીજી 2 જે શાસ્ત્રીય ભાષા છે એમાં એક છે સંસ્કૃત અને બીજી છે ઓડિયા. બરાબર, તો આ બંને જે ભાષા છે એ પણ શાસ્ત્રીય ભાષાનો જ એક ભાગ છે. ભાષાની અહીંયા વાત કરી છે તો બંધારણને રિલેટેડ અનુચ્છેદ જોઈ લઈએ તો કલમ 343 છે શું કહે છે તો કે હિન્દી અને અંગ્રેજી છે એ આપણા સંઘની સત્તાવાર ભાષાઓ છે એને નિયુક્ત કરે છે. એનો મતલબ શું છે કે હિન્દી અને અંગ્રેજી છે એ બંનેને સંઘની સત્તાવાર ભાષાઓ તરીકે માન્યતા આપવામાં આવેલી છે. હિન્દી છે આપણી રાજભાષા છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ખ્યાલ રાખજો, ઘણા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન હોય છે કે ઘણા એવું સમજે છે કે હિન્દી છે આપણી રાષ્ટ્રીય ભાષા છે. તો ભારત દેશની કોઈ સત્તાવાર રીતે રાષ્ટ્રીય ભાષા નથી, કારણ કે ભારતમાં એક કરતા વધારે બોલી બોલતા અને વિવિધ જે ભાષા છે એ બોલતા અને વાપરતા લોકો વસે છે. એના કારણે આપણો દેશ છે એ વિવિધ લોકોની જેમ વિવિધ ભાષાઓનો દેશ તરીકે પણ પ્રખ્યાત છે. તો આપણા દેશની કોઈ સત્તાવાર રાષ્ટ્રીય ભાષા નથી. રાજભાષા પૂછાય તો એ કઈ આવશે તો કે
હિન્દી, બરાબર છે. બંધારણે અત્યાર સુધી ટોટલ કેટલી, તો કે 22 જે છે ભાષાને અનુસૂચિની અંદર માન્યતા આપેલી છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેમાંથી કયો કાર્યક્રમ ગુજરાતના જુનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં યોજાય છે? તો આ ક્વેશ્ચનનો જવાબ દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હોય કે ઓપ્શન એ તમારો અહીંયા સાચો જવાબ છે, એટલે કે ભવનાથનો મેળો. હવે ભવનાથનો મેળો જે છે એ ક્યાં યોજાય છે, તો કે ભવનાથ મંદિરનું જે પરિસર છે તેમાં, અને નદી પૂછાય તો સુવર્ણરેખા નદીના કિનારે, તિથિ પૂછાય તો મહાવદ નોમથી લઈ અને શિવરાત્રી એટલે કે કુલ 5 દિવસ સુધી આ મેળો યોજાય છે. આ મેળો છે એને ગુજરાત સરકારે મિની કુંભ મેળા તરીકે પણ જાહેર કરેલો છે. આ મેળાની અંદર શું હોય છે, તો કે આખા દેશભરમાંથી નાગા સાધુઓ અને જે અખાડાના સંતો છે એ ત્યાં આવે છે, એકઠા થાય છે અને રાત્રે મૃગી કુંડમાં પવિત્ર સ્નાન કરે છે, અને સ્નાન કરે તેની પહેલા એક શાહી રવેડી પણ નીકળે છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે જુનાગઢની અંદર જે પવિત્ર ભવનાથનો મેળો યોજાય છે, તો મેળો ક્યારે યોજાય છે, એની તિથિ શું છે અને એ કઈ જગ્યાએ યોજાય છે, એને રિલેટેડ 3 સવાલોની ચર્ચા કરી. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો પ્રશ્ન છે, ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલું કાલિકા માતા મંદિર રાજ્યના કયા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો ભાગ છે? બરાબર. તો જે 4 ઓપ્શન આપેલા છે એ દરેક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો ભાગ છે. તો કન્ફ્યુઝન થાય એવું છે, પણ કાલિકા માતાનું મંદિર છે એ ઓપ્શન સી એટલે કે ચાંપાનેર અને પાવાગઢ ઉદ્યાન છે, જે ઐતિહાસિક રાષ્ટ્રીય ઉદ્યાન છે એનો એક ભાગ છે. હવે ચાંપાનેર અને પાવાગઢ છે તો એ કોણે વસાવેલું, તો કે મોહમ્મદ બેગડાએ. મોહમ્મદ બેગડો છે એનું નામ બેગડા, બરાબર. તો બેગડો શું કામ હતું એ તમારે કોમેન્ટ કરવાનું છે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ વાંચેલું છે એમને ખ્યાલ જ હશે કે મોહમ્મદ બેગડો છે બેગડા તરીકે શું કામ પ્રખ્યાત હતો. હવે અન્ય પરિચિત સ્થળોની વાત કરીએ તો આ ચાંપાનેર પાવાગઢ ઉદ્યાનની આસપાસ કેવડા મસ્જિદ, નગીના મસ્જિદ, શહેરકી મસ્જિદ અને પ્રખ્યાત જામી મસ્જિદ આવેલી છે. કોઈ વિદ્યાર્થી મિત્રોને એવું કન્ફ્યુઝન થાય કે જામી અને જામા મસ્જિદ એક છે, તો નહીં. ક્લિયર કરી લેજો. જામી મસ્જિદ કહેવામાં આવે તો એ ચાંપાનેર અને પાવાગઢનો જે વિસ્તાર છે એની આસપાસ આવેલી છે, અને જામા મસ્જિદ પૂછવામાં આવે તો જામા મસ્જિદ એ દિલ્હીની અંદર આવેલી છે. આટલું યાદ રાખવાનું છે. આ સિવાય ત્યાં બીજું અન્ય ઐતિહાસિક સ્થળ છે, કયું છે, તો કે પ્રાચીન લશ્કરી શૈલીનો એક પથ્થર છે કે જેની રચના કમાન આકાર છે, બરાબર. તો એ 7 કમાન નામથી એ પ્રખ્યાત ઐતિહાસિક સ્થળ છે, એ પણ આ જગ્યાએ આવેલું છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, ભારતમાં કયું ભૂમિ સ્વરૂપ પહોળા સપાટ કાંપવાળા ભંડાર અને ઉચ્ચ કૃષિ ફળદ્રુપતા સાથે સંકળાયેલું છે? તો એનો જવાબ આવશે ઉત્તરીય મેદાનો, બરાબર. તો ઉત્તરીય મેદાનો છે એ આ પ્રકારની ફળદ્રુપતા સાથે સંકળાયેલું છે. શું કામ, તો કે ત્યાં સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓ છે એના દ્વારા જે કાંપ પથરાય છે એ સૌથી વિપુલ માત્રામાં આ પ્રદેશની અંદર ભેગો થાય છે, અને એના કારણે આ જે વિસ્તાર છે કેવો છે, તો કે એકદમ ફળદ્રુપ અને કૃષિ માટે અનુકૂળ છે. ક્લિયર છે? ઓપ્શન સી એ તમારો સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન છે, શા માટે ગ્રેટ ઇન્ડિયન પ્લેન્સ ને વિશ્વના સૌથી ગીચ વસ્તીવાળા પ્રદેશોમાંથી એક માનવામાં આવે છે? તો એનું કારણ છે ઓપ્શન બી, બરાબર. શું કામ, તો કે ત્યાં ફળદ્રુપ માટી છે અને પાણીની ઉપલબ્ધતા છે. ફળદ્રુપ માટી શું કામ છે, તો કે હિમાલયમાંથી જે પણ નદીઓ આવે છે એ દર વર્ષે ત્યાં ફળદ્રુપ કાપ જે છે એને એકઠો કરે છે, અને બીજું આ જે જમીન છે એ કૃષિ માટે એકદમ ઉત્તમ છે, કારણ કે ત્યાં પાણી જે છે પુષ્કળ માત્રામાં અવેલેબલ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો એના કારણે આ જે વિસ્તાર છે કેવો છે, તો કે સૌથી વધારે વસ્તી ગીચતા વાળો છે. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, ભારતની સત્તાવાર વસ્તી ગણતરી મુજબ 2011માં ગુજરાતમાં નીચેમાંથી કયા જિલ્લામાં લિંગ ગુણોત્તર એટલે કે સેક્સ રેશિયો જે છે એ 1000 કરતા વધારે નોંધાયેલો, બરાબર. તો 1000 કરતા વધારે નોંધાયેલો હતો એવું તમને પૂછાય તો જે તે સમયે અહીંયા જે તમને 4 ઓપ્શન આપેલા છે એમાં તમારો સાચો જવાબ છે તાપી, બરાબર. 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે તાપીનો જે સેક્સ રેશિયો હતો એ 1007 હતો, અને તેની સાથે બીજો જે જિલ્લો પૂછાય તો ડાંગ જિલ્લો, કે જેનો રેશિયો હતો એ 1006 હતો, બરાબર. તો આ બે જિલ્લા એવા હતા કે જે બીજા અન્ય 33 જિલ્લાની સરખામણીમાં, બરાબર, કેટલા, તો કે પહેલા નંબરે હતા, કે જેનો જે લિંગ ગુણોત્તર છે સૌથી વધારે હોય. અને ગુજરાતની વાત કરીએ તો સૌથી ઐતિહાસિક રીતે ઓછો રેશિયો એ સમયે ગુજરાત ધરાવતું હતું, અને એ માત્ર 919 જેટલો હતો. હવે અહીંયા વસ્તી ગણતરીની વાત કરી છે તો તાજેતરમાં પણ વસ્તી ગણતરી ચાલુ છે, દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે. અત્યારે જે વસ્તી ગણતરી ચાલુ છે એ 2 તબક્કાની અંદર યોજવામાં આવશે. સૌથી પહેલા 1 થી 30 જૂન સુધી એ માત્ર મકાનની ગણતરી કરવામાં આવશે. ત્યારબાદ ફેબ્રુઆરી 2027 ની અંદર સાચી વસ્તી ગણતરી શરૂ થશે, કે જેમાં આપણા રાજ્યના 1.10 લાખ જેટલા કર્મચારીઓને જોડવામાં આવશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ.
પછીનો ક્વેશ્ચન છે ગુજરાતનું વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન કઈ પ્રજાતિ માટે પ્રખ્યાત છે? તો ઓપ્શન એ અહીંયા તમારો સાચો જવાબ છે, એટલે કે શું? તો કે કાળિયાર. બરાબર, બ્લેક બર્ડ કે જેને આપણે કાળિયાર તરીકે ઓળખીએ છીએ એ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર આવેલું છે. અન્ય પૂછાય કે જે પ્રખ્યાત હોય એવા પશુ પક્ષી અથવા તો કોઈ જાનવર છે, તો એમાં એક આવશે હવાઈ શિકારી અથવા તો પટાઈ કે જેને ઇંગ્લિશમાં હેરિયર તરીકે ઓળખવામાં આવે છે. આ હેરિયર છે. બરાબર, અને બીજું છે ખડમોર. બરાબર, કે જેનું ઇંગ્લિશ નામ છે લેસર ફ્લોરિકન. બરાબર, આ છે ખડમોર. તો આ જે અન્ય બે પ્રજાતિ છે એ પણ આ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર જાણીતી અને પ્રખ્યાત છે. ગુજરાતની અંદર બીજા કયા નેશનલ પાર્ક આવેલા છે? તો કે બીજો જે છે મરીન નેશનલ પાર્ક કે જે કચ્છની ખાડીમાં આવેલો છે. એ શેના માટે જાણીતો છે? તો કે ડુગોંગ માછલી કે જે આપણે ડોલ્ફિન છે એને સમકક્ષ એની પ્રજાતિને મળતી આવતી માછલી છે. પરવાળા છે એ પણ ત્યાં જોવા જેવા છે, અને સી ટર્ટલ દરિયાઈ કાચબા છે એના માટે પણ એ આ જે પાર્ક છે પ્રખ્યાત છે. વાંસદા નેશનલ પાર્કની વાત કરીએ તો એ ચિત્તા, બાર્કિંગ ડિયર અને પેંગોલિન્સ. બરાબર, પેંગોલિન્સ એટલે શું? તો કે જે કીડી ખાવ હોય. બરાબર, કે જે ખૂબ જ ઓછી માત્રામાં જોવા મળે છે આખી દુનિયાની અંદર, એ પણ ત્યાં તમને જોવા મળે છે. તો આ જે 3 નેશનલ પાર્ક છે એના વિશે તમારે યાદ રાખવાનું છે, કારણ કે આ જે પ્રશ્ન છે એ જૂના પંચાયતી સેવાના જે પેપર છે એમાં પૂછાયેલો છે. તો બની શકે કે એને રિલેટેડ અન્ય જે પાર્ક છે એમાંથી પણ આ વખતે સવાલ આવી જાય. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે જ્યોતિ આરાજી એ એશિયન ગેમ્સ 2023માં નીચેનામાંથી કઈ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચેલો? તો ઓપ્શન સી અહીંયા તમારો સાચો જવાબ છે 100 મીટર વિઘ્ન દોડ. બરાબર, 100 મીટર વિઘ્ન દોડ હર્ડલ્સ રેસ છે એમાં એને સિલ્વર મેડલ જીતેલો. આ સિલ્વર મેડલ જીતેલો એ રમત ક્યાં યોજાયેલી? તો કે 2023 ની અંદર ચીનના હાંગઝોઉમાં યોજાયેલી. હવે એને રિલેટેડ કરંટની વાત કરીએ તો 2025માં તાજેતરમાં 100 મીટર હર્ડલ્સની અંદર જ્યોતિ યારાજીએ એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની અંદર ગોલ્ડ મેડલ મેળવેલો છે. આ કરંટનો સવાલ થઈ ગયો. બરાબર, હમણાં જે 2025માં જે દોડ યોજાઈ ગઈ થોડા સમય પહેલા જ, એમાં તેણે ગોલ્ડ મેડલ મેળવેલો છે. તો આ તમારે યાદ રાખવાનું છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે નીચેમાંથી કોણ વિમ્બલ્ડન સિંગલ્સ ટાઇટલ જીતનાર પ્રથમ ખેલાડી હતો? ક્વેશ્ચન ધ્યાનથી વાંચજો, તાજેતરનો ક્વેશ્ચન નથી. તમને ઇતિહાસ રિલેટેડ રમતગમતનો પ્રશ્ન પૂછેલો છે કે વિમ્બલ્ડન્સનું જે સિંગલ્સ મેન્સ માટેનું ટાઇટલ છે એ સૌથી પહેલા ઇતિહાસમાં કોણે જીતેલું? તો જવાબ આવશે 1877માં સ્પેન્સર ગોર. અહીંયા તમારો ઓપ્શન સી સાચો છે. બરાબર, એણે 1877માં પ્રથમ વખત જીતેલું. મહિલા પૂછાય કે કઈ મહિલાએ જીતેલું? તો 1884માં માઉડ વોટસન નામની મહિલાએ સૌ પ્રથમ જે છે વિમ્બલ્ડન સિંગલ પણ કોના? તો કે મહિલા માટે જીતેલો. બેંગલુરુની આપણા ભારતની 13 વર્ષની ટેનિસ સેન્સેશન એટલે કે સૃષ્ટિ કિરણ છે, એને અંડર 13 શ્રેણીની અંદર વૈશ્વિક સ્તરે જે છે પહેલા નંબરનું રેન્કિંગ હાંસલ કર્યું છે. એમણે શું કરેલું છે? તો કે એમણે સતત 5 વખત આઈટીએફ એટલે કે જેને જુનિયર ટુર્નામેન્ટ ટાઇટલ કહેવાય છે જીતેલું છે. હવે અહીંયા આપણે વિમ્બલ્ડન સિંગલ્સની વાત કરી છે, તો ટેનિસને રિલેટેડ કેટલાક કરંટ અફેર્સના સવાલ છે જોઈ લઈએ. આપણા જૂના જે પણ કરંટ અફેર્સના વિડીયો છે એ એક વખત ખાસ રિપીટ કરી લેજો, કારણ કે લાસ્ટ ટાઈમ ગૌણ સેવાની પરીક્ષામાં જેવું થયું એવું આ પરીક્ષાની અંદર પણ બની શકે કે કરંટ અફેર્સમાં ન માત્ર છેલ્લા 2-3 મહિનાના સવાલ પણ છેલ્લા વર્ષની અંદર જે પણ ઘટનાઓ બની હોય તેને પણ ઇન્ક્લુડ કરવામાં આવેલી હતી. તો આપણા જૂના જેટલા પણ 3 થી 4 કરંટ અફેર્સના વિડીયો છે કે જે 3 મહિનાના ગાળે મૂકેલા છે એ તમારે ખાસ જોવાના છે. તો 2025માં જે કોઈ ઘટના થયેલી છે એ તમારા પ્રશ્નમાં પૂછાય તો તમને એનો જવાબ આવડી જાય. ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન્સ 2025ની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન ઓપન જે રમાય છે ટેનિસ માટે, એમાં જાનિક સિનર કે જે પુરુષો માટે ચેમ્પિયન હતા અને મેડિસિન કીઝ એ મહિલા માટે વિનર રહેલા. ફ્રેન્ચ ઓપનની અંદર કાર્લોસ અલ્કારાઝ પુરુષો માટે અને કોકો ગોફ મહિલા માટે. વિમ્બલ્ડનની વાત કરીએ તો જેનિક સિનર પુરુષો અને ઈગા સ્વાઇટેક મહિલાનું. જો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હોય તો વિમ્બલ્ડન, જેનિક સિનર અને ઈગા સ્વાઇટેક જ્યારે જીતેલા એ વખતે આપણે કરંટ અફેર્સનો જે વિડીયો મૂકેલો એમાં આના વિશે ચર્ચા કરેલી. બરાબર, જેને પણ આ વિડીયો જોયેલો હશે તેમને યાદ હશે કે ઈગા સ્વાઇટેક જે છે એમણે મહિલા માટે જે છે ખિતાબ મેળવેલો. યુએસ ઓપનની વાત કરીએ તો એમાં કાર્લોસ અલ્કારાઝ પુરુષો માટે અને આરીના સાબલેન્કા બરાબર મહિલા માટે જે છે આ ખિતાબ મેળવેલો. આ બંને જે છેલ્લા પોઈન્ટ છે એની ચર્ચા આપણે જૂના કરંટ અફેર્સના વિડીયોમાં કરેલી છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વિભાગ હેઠળ કરવામાં આવી હતી? બરાબર, તો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના પૂછાય તો એ રમત ગમત વિભાગ હેઠળ કરવામાં આવેલી. પણ એવું પૂછાય કે તાજેતરમાં આ કાર્ય પ્રણાલી કોણ સંભાળે છે? તો તાજેતરમાં યુવા બાબતો અને રમત ગમત મંત્રાલય છે એના અંડરમાં આ જે છે
સંસ્થા કાર્યરત છે. સ્થાપના ક્યાં થઈ એમ પૂછાય તો 1984 નવી દિલ્હીની અંદર. બરાબર. હાલમાં કોણ સંભાળે છે? કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય. સ્થાપના કરી કોણે? તો રમતગમત વિભાગ હેઠળ. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે નીચેમાંથી કયા ભારતીય શહેરને 2023 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે મંજૂરી આપવામાં આવી છે? તો ઓપ્શન બી એટલે કે અમદાવાદ અહીંયા તમારો સાચો જવાબ છે. તો અમદાવાદને ઓક્ટોબર 2030ની અંદર જ્યારે કોમનવેલ્થ ગેમ્સ છે એને 100 વર્ષ પૂર્ણ થાય છે તો એ રમતનું આયોજન અમદાવાદમાં થનારું છે. અહીંયા શું હશે તો કે અહીંયા ટોટલ 15 થી 17 જેટલી જે મુખ્ય રમતો છે એ આ ઇવેન્ટની અંદર યોજાવાની છે કે જેમાં એથ્લેટિક સ્વિમિંગ એની સાથે આ વખતે T20 રમતનો પણ સમાવેશ કરવામાં આવશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એમ પૂછાય કે કોમનવેલ્થ ગેમ્સ આની પહેલા ભારતની અંદર ક્યારે યોજાયેલી? તો 2010ની અંદર દિલ્હીમાં પ્રથમ વખત યોજાયેલી હતી. આ ટોટલ બીજી વખત કોમનવેલ્થ ગેમ્સ ભારતમાં યોજાવા જવાની છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? તો ઓપ્શન બી અહીંયા તમારો સાચો જવાબ છે એટલે કે રાષ્ટ્રીય ધ્વજનું સન્માન કરવું એ આપણા ભારતીય નાગરિકની મૂળભૂત ફરજ છે. હવે ભારતીય નાગરિકની મૂળભૂત ફરજ છે તો એ ભારતના બંધારણના ભાગ 4 બરાબર અને અનુચ્છેદ 51A અથવા તો 51 ક ગુજરાતીમાં હોય પ્રશ્ન તો 51 ક લખેલું હશે તો એના મુજબ જે છે એ આપણા ભારતીય નાગરિકની જે મૂળ 11 મૂળભૂત ફરજો છે એનો એક ભાગ છે. બરાબર. 1976ની અંદર જ્યારે 42મો બંધારણીય સુધારો કરવામાં આવેલો તો એ સમયે કુલ 10 બંધારણની રીતે આપણા નાગરિકની મૂળભૂત ફરજો હતી એ ઉમેરવામાં આવેલી. કોની ભલામણથી પૂછાય તો સરદાર સ્વર્ણસિંહ સમિતિની ભલામણથી આ ફરજો ઉમેરવામાં આવેલી. બરાબર. તમે એમ કહેશો કે આમાં તો 11 ફરજો છે. આ 10 ફરજો હતી પછી એમાં પાછળથી 2002માં જ્યારે 86મો બંધારણીય સુધારો થયો ત્યારે એક ફરજ ઉમેરાઈ અને કઈ હતી તો કે 6 થી 14 વર્ષના જે બાળકો હોય એને શિક્ષણ પૂરું પાડવાની ફરજ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે જે મૂળભૂત ફરજ છે તેની પણ ચર્ચા કરી, તેને રિલેટેડ બંધારણનો કયો અનુચ્છેદ છે, ક્યારથી મૂળભૂત ફરજોનો સમાવેશ થયો અને કઈ સમિતિએ આ મૂળભૂત ફરજો છે તેના માટેની ભલામણ કરી. તો એક સવાલની સાથે ટોટલ 4 થી 5 ક્વેશ્ચન અહીંયા તમારા ઇન્ક્લુડ થઈ ગયા. ક્લિયર છે? આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતના બંધારણના પ્રસ્તાવમાં સમાજવાદી એટલે કે સોશિયલિસ્ટ અને ધર્મનિરપેક્ષ એટલે કે સેક્યુલર શબ્દો કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવેલા? તો જવાબ આવશે 42મો બંધારણીય સુધારો. બરાબર. હવે જે 42મો બંધારણીય સુધારો છે એના વિશે થોડીક ચર્ચા કરીએ. તો એ ક્યારે લાગુ થયેલો તો કે 1976ની અંદર. બીજું બંધારણીય સુધારો છે એનો ખ્યાલ આપણા બંધારણની અંદર શેમાંથી લેવામાં આવેલો? બરાબર. તો કે જે દક્ષિણ આફ્રિકાનું બંધારણ છે એનું સ્ટડી કરી અને જ્યારે આપણું બંધારણ તૈયાર કરવામાં આવેલું તો ત્યારે આ ખ્યાલ એમાંથી લીધેલો. બીજું બંધારણના ભાગ 20 અને અનુચ્છેદ 368ની અંદર બંધારણીય સુધારા વિશે જોગવાઈ આપેલી છે. બંધારણીય સુધારો છે એને રિલેટેડ બંધારણનો કયો ભાગ? તો એ આવશે 20 અને અનુચ્છેદ કયો? તો 368. હવે બંધારણીય સુધારા વિશે કોઈ વિધેયક હોય તો એ આપણી સંસદની અંદર કયા ગૃહમાં રજૂ કરી શકાય એમ પૂછાય તો કે આ બિલ કોઈ પણ ગૃહની અંદર રજૂ કરી શકાય છે. બીજું કે આ જે બિલ છે એના માટે બંને ગૃહોની અંદર આને અલગ અલગ પસાર કરવું પડે છે. આની કામગીરી માટે કોઈ પણ જે ગૃહ છે એની સંયુક્ત બેઠક કરી શકાતી નથી. રાષ્ટ્રપતિ છે એ આ બિલને પાછું મોકલી શકતા નથી. બરાબર. આ જે વિધેયક હોય એને પાછું મોકલી શકતા નથી. એમણે આમાં ફરજિયાત સહી કરવી પડે છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા બંધારણીય સુધારા વિશે કેટલીક ચર્ચા કરી. આગળ વધીએ. હવે આપણે અહીંયા બંધારણીય સુધારા વિશે ચર્ચા કરી તો કેટલાક જરૂરી બંધારણીય સુધારા થયા કે જે પરીક્ષાની દ્રષ્ટિએ પ્રશ્ન પૂછાઈ શકે એવા છે તો એના વિશે ચર્ચા કરીએ. તો 42મો બંધારણીય સુધારો છે એનું બીજું નામ શું છે તો કે એને આપણે લઘુ બંધારણ તરીકે પણ ઓળખીએ છીએ. એ સમયે કયા કયા ફેરફાર થયા હતા? આગળના ક્વેશ્ચનની અંદર પૂછાણું કે સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા જેવા શબ્દો એ આપણા આમુખની અંદર ઉમેરવામાં આવ્યા. બીજું કે 10 મૂળભૂત ફરજો છે એ પણ ઉમેરવામાં આવી. આની સિવાય કોઈ ફેરફાર થયો હોય તો એના વિશે તમારે કોમેન્ટ કરવાની છે. એટલે તમે પણ એ વિશે સર્ચ કરો અથવા તો એ વિશે ક્યાંય વાંચેલું હોય તો એનો જવાબ આપવા માટે એટલી મહેનત કરશો તો તમને રિપીટ થઈ જશે કે 42મો બંધારણીય સુધારો છે એ કયા કયા પોઈન્ટ્સને ઇન્ક્લુડ કરે છે. 44મો જે બંધારણીય સુધારો હતો કે જે 1978માં થયો એમાં શું થયું તો કે જે મિલકતનો મૂળભૂત અધિકાર હતો એને રદ કરી એને કાયદાકીય અધિકાર બનાવવામાં આવ્યો અને એના માટે કલમ 300 ઉમેરવામાં આવી. 52મો બંધારણીય સુધારો કે જે 1985ની અંદર થયો એમાં પક્ષ પલટા વિરોધી કાયદો 10મી અનુસૂચિની અંદર ઉમેરવામાં આવ્યો. પક્ષ પલટા એટલે કે કોઈ એક પક્ષમાંથી કોઈ જે પક્ષનો
કોઈ વ્યક્તિ છે એ છોડી અને બીજા પક્ષમાં જાય તો એને કયા કયા નિયમો લાગશે એના વિશેની વાત આ પક્ષ પલટા વિરોધી કાયદામાં છે કે એને કઈ સજા થાય અથવા તો એને કયા નિયમો લાગુ પડશે. 61મો બંધારણીય સુધારો હતો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાની દ્રષ્ટિએ. ઘણી બધી પરીક્ષાની અંદર ઓલરેડી પૂછાઈ ગયો છે કે મતદાનની વય જે છે 21 વર્ષથી ઘટાડી અને કેટલી તો કે 18 વર્ષ કરવામાં આવી. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની રીતે જે છે આ પોઈન્ટ છે. 73મો અને 74મો બંધારણીય સુધારો છે શું છે તો કે પંચાયતી રાજ અને નગરપાલિકાઓને જે છે એ બંધારણીય દરજ્જો આપવામાં આવેલો. બરાબર, 73મો સુધારો મોસ્ટલી પૂછાય છે. 74મો એની સાથે એને લગતા સંલગ્ન પોઈન્ટ છે એટલે પરીક્ષાની અંદર કદાચ તમને એમ પૂછાય કે 73મો બંધારણીય સુધારો છે એ પંચાયતી રાજ અને નગરપાલિકાની જે બંધારણીય દરજ્જો આપવાની વ્યવસ્થા છે એને લગતો છે, તો એ તમારે યાદ રાખવાનું છે. 86મો બંધારણીય સુધારાની વાત કરીએ તો હમણાં જ આપણે વાત કરીએ કે 6 થી 14 વર્ષના જે બાળકો છે એમના માટે મફત અને ફરજિયાત શિક્ષણ બનાવવામાં આવ્યું. બરાબર, અને એક કલમ પૂછાય તો 21 ક અથવા તો 21 એ. 101મો બંધારણીય સુધારો 2016માં થયો અને શું હતો તો કે સમગ્ર દેશની અંદર જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવામાં આવેલો. 106મો સુધારો કહીએ તો 2023માં જ થયો કે જે લોકસભા અને વિધાનસભા મહિલાઓમાં 33% અનામત કે જેને નારી શક્તિ વંદન અધિનિયમ તરીકે ઓળખવામાં આવે છે એ કરવામાં આવેલો. 101 અને 106મો સુધારો છે એ તાજેતરમાં થયેલા છે એવું સમજો, એટલે કારણ કે એ સવાલમાં પૂછાઈ શકે એની શક્યતા વધારે છે. એમાં પણ 106મો જે સુધારો છે હાલમાં પણ બહુ ચર્ચિત છે એટલે પરીક્ષાની અંદર એની પૂછવાની શક્યતા વધારે છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું ટ્રિબ્યુનલ ભારતમાં આવકવેરા સંબંધિત વિવાદો ઉકેલવા માટેનું ટ્રિબ્યુનલ છે? તો ઓપ્શન સી અહીંયા તમારો સાચો જવાબ છે. બરાબર, શું કહે છે તો કે જે ઇન્કમ ટેક્સ એપ્લેટ ટ્રિબ્યુનલ છે એ શું છે તો કે એ પ્રત્યક્ષ કરવેરાને લગતી અપીલો સાંભળતી ભારતની પ્રથમ સ્વતંત્ર અને વૈધાનિક અર્ધ ન્યાયિક સંસ્થા છે. બરાબર, ઘણીવાર એવું પૂછાય છે કે જે ઇન્કમ ટેક્સ એપ્લેટ ટ્રિબ્યુનલ છે એ કયા પ્રકારની સંસ્થા છે? તો સ્વતંત્ર અને કેવી તો કે વૈધાનિક અર્ધ ન્યાયિક સંસ્થા છે. એની સ્થાપના ક્યારે થઈ તો કે 1941માં અને કોણે કરી તો કે કાયદા અને ન્યાય મંત્રાલય હેઠળ કરવામાં આવેલી છે. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ભારતીય સંસદની કાયદા ઘડવાની પ્રક્રિયામાં નાણાં બિલ વિશે નીચેનામાંથી કયું સાચું છે? તો નાણાં બિલ વિશે શું સાચું છે તો કે ઓપ્શન સી એટલે કે તેને માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય છે. હવે નાણાં બિલ છે શું છે તો કે એક વિશેષ પ્રકારનું સરકારી બિલ છે કે જેમાં સરકારી દેવા, આપણી જે સંચિત નિધિ હોય, બરાબર, એનાથી નાણાં ઉપાડવા અને એમાં નાણાં જમા કરાવવા પ્રકારની જે નાણાકીય બાબતો છે એની અંદર આવે છે. બીજું કે આ જે બિલ છે એ રાજ્યસભાની અંદર સુધારા માટે મોકલી શકાતું નથી, કારણ કે રાજ્યસભાની આ બિલ ઉપર કેટલી તો કે ખૂબ જ મર્યાદિત સત્તાઓ હોય છે. આગળ વધીએ. હવે અહીંયા આપણે નાણાં બિલની વાત કરી છે તો નાણાં બિલને રિલેટેડ આપણા બંધારણમાં કયા કયા આર્ટિકલ છે એના વિશે ચર્ચા કરીએ તો બંધારણના અનુચ્છેદ 110 ની અંદર નાણાં બિલ છે તેની વ્યાખ્યા અને એ શું છે એની જોગવાઈ કરવામાં આવેલી છે. તો સૌથી પહેલા તો નાણાં બિલ છે એ રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણ હોય તો જ રજૂ કરી શકાય છે. બીજું, રાજ્યસભા છે એની સત્તા કેવી? હમણાં આપણે કીધું કે મર્યાદિત સત્તા છે, તો કેવી છે તો કે એ આ બિલને નામંજૂર નથી કરી શકતી. બીજું, એ આ બિલની અંદર કોઈ સુધારો પણ નથી કરી શકતી. એ માત્ર શું કરી શકે તો કે આ બિલની અંદર ખાલી ભલામણો કરી શકે છે. અને આ જે એ ભલામણો કરેલી હોય એ માનવા માટે પાછી જે લોકસભા છે એ બંધાયેલી નથી. રાજ્યસભા જે છે એને આ બિલ જ્યારે મળે તો એને શું કરવું પડે તો કે 14 દિવસની અંદર લોકસભાની અંદર પાછું મોકલી દેવું પડે. બરાબર, જો 14 દિવસની અંદર એ બિલ પાછું ન મોકલે તો શું થાય તો કે બિલ લોકસભા અને રાજ્યસભા બંનેની અંદર પસાર થઈ ગયું એવું માનવામાં આવે છે. કઈ રીતે? હમણાં આપણે વાત કરી કે સૌથી પહેલા કોને ક્યાં રજૂ થાય તો કે લોકસભામાં. લોકસભાની અંદર બિલ પસાર થાય પછી બિલ જશે રાજ્યસભામાં. રાજ્યસભાએ માત્ર આ બિલ ઉપર ચર્ચા કરી અને એને કાં તો મંજૂરી આપવાની હોય છે, બરાબર, અથવા તો એમાં કોઈ ભલામણ હોય તો એ સજેસ્ટ કરવાની હોય. એ બિલમાં કોઈ સુધારો નહીં કરી શકે અથવા તો બિલને નામંજૂર કરી શકશે નહીં. ક્લિયર છે? પછી આ જે બિલ છે, જ્યારે કોઈ પણ બિલ છે એ નાણાં બિલ છે કે નહીં એનો નિર્ણય કોણ કરશે તો કે લોકસભાના જે સ્પીકર હોય એ આખરી નિર્ણય આપશે કે આપેલું બિલ છે એ નાણાં બિલ છે કે નહીં. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં રાજ્યને મફત કાનૂની સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે કે જેથી કોઈ નાણાકીય મુશ્કેલીના કારણે કોઈ પણ વ્યક્તિ ન્યાયથી વંચિત ન રહે? તો ઓપ્શન બી એટલે કે અનુચ્છેદ 39 એ ગુજરાતીમાં પૂછાય તો 39 ક એ તમારો સાચો જવાબ છે. 1976માં જ્યારે 42મો બંધારણીય સુધારો આવ્યો ત્યારે જ આ પ્રકારનો જે અનુચ્છેદ છે એટલે કે 39 એ ને કેમાં ઉમેરવામાં આવેલો તો કે રાજ્યનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એના અંદર એડ કરવામાં આવેલો હતો. અને આ જે બંધારણીય આદેશ છે એને
પૂર્ણ કરવા માટે આપણી જે ભારત સરકાર છે એને શું કર્યું તો કે કાનૂની સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ઘડેલો. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા જે 2 પોઈન્ટની ચર્ચા કરી તમારે યાદ રાખવાના છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે પંચાયતી રાજ એ ભારતમાં કઈ શાસન પ્રણાલી વ્યવસ્થાનો જે ઉલ્લેખ છે કરે છે? તો પંચાયતી રાજ જે છે શેનો ઉલ્લેખ કરે છે તો કે ઓપ્શન બી એટલે કે ગ્રામીણ સ્થાનિક સરકારનો. હવે આ જે પંચાયત સેવા પસંદગી મંડળની પરીક્ષા છે તો પંચાયતી રાજને લગતા ક્વેશ્ચન્સ છે પરીક્ષાની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એને લગતા ઓછામાં ઓછા 5 થી 7 ક્વેશ્ચન તમારી પરીક્ષાની અંદર આવશે અને આવશે જ. એટલે પંચાયતી રાજના ટોપિકને તમારે સ્કીપ નથી કરવાનો. અહીંયા જે એને રિલેટેડ ટોપિક છે અહીંયા મહત્વના લાગે છે આપણે લઈ લીધા છે. આના પછીના ક્વેશ્ચનમાં પણ આપણે લઈ લેશું સાથે, જેથી આને રિલેટેડ કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણા ગુજુ ફાર્મસીના જે સ્ટુડન્ટ હોય અથવા તો જે ગુજુ ફાર્મસીને ફોલો કરે છે એ સ્ટુડન્ટના માર્ક એમાં જાય નહીં. હવે પંચાયતી રાજ વિશે કેટલીક ચર્ચા કરીએ તો સૌથી પહેલા તો 1957માં જ્યારે આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કે જે બળવંતરાય મહેતા હતા એમણે જે સમિતિ બનાવી હતી એણે સૌથી પહેલા શું કર્યું તો કે એણે ત્રિસ્તરીય પંચાયતી રાજ માટે ભલામણ કરી હતી. બરાબર, સમિતિ પૂછાય તો કઈ તો કે બળવંતરાય મહેતા સમિતિ. બળવંતરાય મહેતા કોણ હતા તો કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી. બીજું, એમણે આ જે ભલામણ કરી એના કારણે એને શું કહેવામાં આવે છે અથવા તો કયા નામથી ઓળખાય છે તો કે પંચાયતી રાજના શિલ્પી તરીકે ઓળખવામાં આવે છે. બંધારણની રીતે પંચાયતી રાજ છે એ ભારતની અંદર સૌથી પહેલા ક્યારે તો કે 2 ઓક્ટોબર અને 1959ના રોજ આપણા તત્કાલીન વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ હતા. એમણે રાજસ્થાનના નાગોર જિલ્લામાં સૌ પ્રથમ પંચાયતી રાજ પ્રણાલીનું શું કર્યું તો કે ઉદ્ઘાટન. દેશની અંદર સૌ પ્રથમ પૂછાય તો રાજસ્થાનનો નાગોર જિલ્લો, આ તમારે યાદ રાખવાનું છે. બરાબર, ગુજરાતની અંદર ક્યારે તો એ હમણાં આગળના ટોપિકની અંદર ચર્ચા કરીએ. આના પછી અશોક મહેતા સમિતિ એણે 1977માં દ્વિસ્તરીય પંચાયતી રાજના મોડેલ માટે જે છે ભલામણ કરેલી. જીવી કે રાવ સમિતિ છે એણે 1885 અને LM સિંઘવી સમિતિ છે આ બંને સમિતિએ શું કીધું તો કે આ જે પંચાયતી રાજ છે એને બંધારણીય દરજ્જો આપવા માટેની ભારપૂર્વક ભલામણ કરેલી. બરાબર, તો અહીંયા એક ટોપિક છે એને રિલેટેડ જેટલા પણ ફેક્ટ્સ છે એની આપણે અહીંયા ચર્ચા કરી. આગળ વધીએ. હવે એમ પૂછાય કે ગુજરાતની અંદર પંચાયતી રાજની શરૂઆત ક્યારે થઈ તો કે 1 મે 1963. આ કાયદો આખા દેશમાં ક્યારથી લાગુ થયો તો કે 24મી એપ્રિલ 1993 થી. એટલે આપણે 24મી એપ્રિલને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવીએ છીએ. આપણી પરીક્ષા માટે આ પોઈન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 24 એપ્રિલ હમણાં જ ગઈ છે એટલે આપણી પરીક્ષાની અંદર બને કે આ ક્વેશ્ચન પૂછાઈ શકે. તો દરેક વિદ્યાર્થી મિત્રો માટે આ એકદમ હોટ ફેવરિટ ટોપિક સમજી લેજો. પંચાયતી રાજના ક્વેશ્ચન તમારી પરીક્ષામાં આવશે અને અહીંયા આપણે જે ચર્ચા કરીએ છીએ એમાંથી 100% ક્વેશ્ચન આવવાના જ છે એટલે કોઈ પણ સ્કીપ નથી કરવાનું. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ગ્રામ પંચાયતોના સમૂહથી શું બને તો કે ગ્રામ પંચાયતોના સમૂહથી બને એને શું કહેવાય તો કે પંચાયત સમિતિ. આપણે શું કહીએ તો કે તાલુકા પંચાયત. બરાબર, આપણે એને શું કહીએ છીએ તો કે તાલુકા પંચાયત. અહીંયા પરીક્ષાની અંદર તમને પૂછાય તો શું લખેલું હશે પંચાયત સમિતિ. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે પંચાયત સમિતિ એ કયા સ્તરે કામ કરે છે તો કે પંચાયત સમિતિ જે છે એ બ્લોક સ્તરે કામ કરે છે. અહીંયા આપેલું છે. બરાબર, પંચાયત સમિતિ એ તાલુકા એટલે કે બ્લોક સ્તરે કામ કરે છે. જે પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું છે એમાં એ જિલ્લા સમિતિ અને જે ગ્રામ પંચાયત છે બરાબર એના વચ્ચેનું કેવું તો કે મધ્યવર્તી સ્તર છે. કયું સ્તર કેટલામું છે એને રિલેટેડ પણ પ્રશ્નો ભૂતકાળમાં પૂછાઈ ગયા છે કે ગ્રામ પંચાયત છે કેટલામું સ્તર છે, જિલ્લા પંચાયત છે કેટલામું સ્તર છે. આ જે પંચાયત સમિતિ છે બરાબર એનું કામ શું હોય એટલે કે તાલુકા પંચાયતનું કામ શું હોય તો કે જે ગ્રામ પંચાયત છે અને જે જિલ્લા પંચાયત છે એ બંને વચ્ચે સંકલન સાધવાનું કામ કોનું હોય છે તો કે પંચાયત સમિતિનું. તાલુકા કક્ષાએ સરકારી લક્ષી વિકાસ યોજનાઓ જે હોય એનું સંચાલન અને અમલીકરણ કરવાનું એ પણ તેનું મુખ્ય કાર્ય છે. આ સિવાય ખેતી, આરોગ્ય, પ્રાથમિક શિક્ષણ અને સામાજિક કલ્યાણની જેટલી પણ સેવાઓ આવે છે એને પૂરી પાડવાનું અને એનું સંચાલન કરવાનું કામ પણ પંચાયત સમિતિ કરે છે. પંચાયત સમિતિના વડા પૂછાય વહીવટી વડા તો કોણ આવશે તો કે TDO એટલે કે તાલુકા વિકાસ અધિકારી. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે જિલ્લાની બધી પંચાયત સમિતિઓ મળીને કઈ સંસ્થા બને છે બરાબર તો એમાં આવશે જવાબ એ એટલે કે જિલ્લા પરિષદ. આપણે એને શું કહીએ તો કે જિલ્લા પંચાયત. ક્લિયર છે? આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે પંચાયતી રાજનું કયું સ્તર સમગ્ર જિલ્લા સાથે સંબંધિત છે બરાબર તો જિલ્લા પરિષદ જે છે એ શું છે તો કે દરેક જે એના સ્તર છે પ્રાથમિક સ્તર હોય, મધ્યવર્તી સ્તર હોય કે જે ત્રીજું સ્તર છે દરેક સાથે સંબંધિત કોણ છે તો કે જિલ્લા પરિષદ.
બરાબર, આપણે એને જિલ્લા પંચાયત કહીએ છીએ. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, ગુજરાતમાં સખી સહાય યોજનાની જાહેરાત નીચેનામાંથી કયા બજેટ સત્ર દરમિયાન કરવામાં આવી? તો સખી સહાય યોજનાની જાહેરાત ગુજરાતના બજેટ 2025-26 દરમિયાન કરવામાં આવેલી હતી. બરાબર, અને એ યોજના શું છે એના વિશે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા તો આ યોજનાની અંદર જે પણ બહેનો છે એ સરકારી નોકરી કરતી હોય, બરાબર, અને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ કે ગાંધીનગર ખાતે તેઓ કામ કરી રહ્યા છે, તો એમના માટે વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાની જાહેરાત આ જે બિલ હતું એની અંદર કરવામાં આવેલી. બીજું, આ યોજનાની અંદર મુખ્યત્વે કોઈ પણ બહેનો છે તો એમના પોતાના ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માટે કોઈ પણ સાધનો અથવા તો મશીનરીની સહાય મળે એને રિલેટેડ આ મૂળ યોજના છે. બરાબર, તમને એવું પૂછાય કે સખી સહાય યોજના જે છે એનો મૂળ હેતુ શું છે? તો કે જે બહેનો છે એમને ઘરે રહી અને ગૃહ ઉદ્યોગ શરૂ કરવો હોય તો એના માટે લોન મળે, એના માટે એને જરૂરી સાધન કે કોઈ મશીનરી ખરીદી કરવી હોય તો એના માટે આર્થિક સહાય મળવાની આ યોજના છે. ક્લિયર છે? આગળ વધીએ. હવે વાત કરીએ ગુજરાતની અંદર જે સખી સહાય યોજના લાગુ કરવામાં આવી એવી રીતે બીજી કેટલીક જે યોજના છે કે જે મહિલાઓ માટે કાર્યરત છે એની ચર્ચા કરીએ તો એક છે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, કે જેને આપણે વિધવા પેન્શન યોજના તરીકે ઓળખીએ છીએ. એમાં શું હોય છે તો કે કોઈ ગંગા સ્વરૂપા બહેન છે પુનઃ લગ્ન માટે વિચાર કરે તો એને જે ગંગા સ્વરૂપા પુનઃ સંગઠન આર્થિક સહાય યોજના છે એના હેઠળ 50,000 રૂપિયાની એકમ સહાય આપવામાં આવે છે. બીજી યોજના છે નમો લક્ષ્મી સહાય યોજના, કે જેમાં ધોરણ 9 થી 12 ધોરણ સુધી અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કુલ 50,000 રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. ત્રીજી છે નમો ડ્રોન દીદી યોજના, કે જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની સંયુક્ત યોજનાના ભાગરૂપે આમાં જે મહિલા સહાય જૂથો છે એના દ્વારા શું કરવામાં આવે છે તો કે આધુનિક ખેતી કે જેને ટેકનોલોજી સાથે સંલગ્ન કરી અને મહિલાઓને સહાય પૂરી પાડવામાં આવે છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આ ત્રણેય જે મહિલા રિલેટેડ યોજના છે તમારે યાદ રાખવાની છે. આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, પછીનો ક્વેશ્ચન છે આ પણ એક યોજનાને લગતો ક્વેશ્ચન છે. 31 ઓક્ટોબર 2025 અનુસાર ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના હેઠળ અરજદારો માટે લઘુત્તમ વય મર્યાદા જે નક્કી કરવામાં આવેલી છે કેટલી છે? તો કે ઓપ્શન બી અહીંયા તમારો સાચો જવાબ છે, એટલે કે 60 વર્ષ જે છે એની લઘુત્તમ વય મર્યાદા છે. આ જે યોજના છે એ કયા જે છે પ્રોગ્રામ હેઠળ કાર્યરત છે? તો કે જે રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ છે કે જેને NSAP તરીકે ઓળખવામાં આવે છે એના દ્વારા સંચાલિત એક મહત્વપૂર્ણ અને કલ્યાણકારી યોજના છે. આ યોજનાની અંદર શું હોય છે તો કે જે ગરીબી રેખા હેઠળ જીવતા વૃદ્ધો છે એમને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. કઈ રીતે? 60 વર્ષના જે વૃદ્ધો હોય એમને 300 રૂપિયા સુધી અને 80 વર્ષના ઉપરના જે વૃદ્ધો છે એમને 500 રૂપિયા સુધીની સહાય કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના છે એમાં પણ આ જ રીતે જે ગરીબી રેખા નીચે જીવતા પરિવારો છે એમાં જે મહિલા એટલે કે વિધવાઓ છે એને 40 થી 79 વર્ષ સુધીની મહિલાઓને સહાય પૂરી પાડવામાં આવે છે. એમાં કેન્દ્ર સરકાર દ્વારા દર મહિને જે 80 વર્ષથી નીચેની મહિલાઓ છે એને 300 રૂપિયા અને 80 વર્ષથી ઉપરની મહિલાઓ છે એને 500 રૂપિયા જે છે સહાય દર મહિને પૂરી પાડવામાં આવે છે. ક્લિયર છે? હવે આ જે યોજના છે એ અહીંયા હું જે તમને રકમ આપી રહ્યો છું એ કઈ છે તો કે જે કેન્દ્ર સરકાર દ્વારા જે સહાય પૂરી પાડવામાં આવે છે એની સાથે રાજ્ય સરકાર પણ પોતાનું યોગદાન આપે છે અને સહાય છે એની રકમ જે છે વધી જાય છે. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગ પેન્શન યોજના છે એમાં શું હોય છે તો કે એની અંદર જે 18 થી 79 વર્ષ સુધીની વ્યક્તિઓ જે છે એમને કે જે ગંભીર અથવા તો બહુવિધ અપંગતાથી પીડાતી હોય તો એવા ગરીબી રેખા હેઠળ જીવતા કોઈ પરિવાર હોય એના વ્યક્તિઓને દર મહિને 300 રૂપિયા અને જો 80 વર્ષથી ઉપરના વ્યક્તિ હોય તો એને કેટલા તો કે 500 રૂપિયા દર મહિને પેન્શન તરીકે આપવામાં આવે છે. તો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના છે એને રિલેટેડ જ જે બીજી બે પેન્શન યોજના છે એની આપણે ચર્ચા કરી, કારણ કે પરીક્ષાની અંદર બની શકે કે આ જે નવી પરીક્ષા લેવાય એની અંદર આમાંથી પણ પ્રશ્નો આવી શકે. ક્લિયર છે? આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ગુજરાતમાં બાંધકામદારો અને તેમના પરિવારના સભ્યો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના છે એ નીચેનામાંથી શેના સાથે સંકળાયેલી છે? તો ઓપ્શન એ તમારો અહીંયા સાચો જવાબ છે, એટલે કે તેમને જે બાંધકામદાર હોય અને એમનું પરિવાર હોય એને રાહત દરે પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવે છે. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ
નીચેમાંથી કયા વય જૂથના અરજદારો સહાય મેળવવા માટે પાત્ર છે? બરાબર, તો એમાં આવશે ઓપ્શન બી તમારો સાચો જવાબ છે, એટલે કે 18 વર્ષથી 60 વર્ષની વચ્ચે આવતા જે જૂથના લોકો છે એ આ યોજનાની અંદર લાભ મેળવી શકે છે. લાભ શું મળે છે? તો કે એના પરિવારની જે આવક મર્યાદા છે 6 લાખ સુધીની હોય તો આવા વ્યક્તિઓ હોય એમને ધંધો અથવા તો રોજગાર કરવા માટે કોઈ સાધનો અથવા તો કોઈ મશીનરીની સહાય જોતી હોય, બરાબર, તો એ મળે છે. ટૂંકમાં શું છે કે 6 લાખ સુધીની આવક મર્યાદા ધરાવતા પરિવારના કોઈ વ્યક્તિને ધંધો અને રોજગાર કરવા માટે કોઈ મશીનરી અથવા તો સાધનોની ખરીદી કરવી હોય તો એના માટે સરકાર એને આર્થિક સહાય કરે છે. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, ગુજરાત રાજ્યના બજેટ 2025-26 માં જાહેર કરાયેલા મુજબ જનતા જૂથ અકસ્માત વીમા યોજના છે એમાં જે કવરેજ છે એ બમણું કરવામાં આવ્યું છે, તો કેટલું કરવામાં આવેલું છે? બરાબર, તો જે કવરેજ છે કેટલું કરવામાં આવેલું છે? તો કે 2 થી 4 લાખ રૂપિયા સુધીનું કરવામાં આવેલું છે. અગાઉ જે છે એ કેટલું હતું? તો કે 50,000 થી 2 લાખ સુધીનું હતું. હવે આ યોજના છે એનો લાભ કોને કોને મળી શકે છે? કે જે નિરાધાર વિધવા છે, ખેડૂતો છે, પશુપાલકો છે, અસંગઠિત શ્રમિકો છે, વિદ્યાર્થીઓ છે, દિવ્યાંગ છે અથવા તો સફાઈ કામદારો છે. આટલા લોકો જ આ યોજનાનો લાભ લઈ શકે છે. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, ભારતમાં સરકારી બજેટ સામાન્ય રીતે નીચેનામાંથી કયા સમયગાળા માટે તૈયાર કરવામાં આવે છે? તો ઓપ્શન એ અહીંયા તમારો સાચો જવાબ છે, એટલે કે એપ્રિલ થી માર્ચ સુધીનું જે નાણાકીય વર્ષ છે આ સમયગાળા માટે આપણું બજેટ તૈયાર કરવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન છે, ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંક દર વધારવાનો મુખ્ય ઉદ્દેશ્ય નીચેનામાંથી શું છે? તો ઓપ્શન બી તમારો સાચો જવાબ છે, એટલે કે ફુગાવો ઘટાડવો અને વધારાના ધિરાણના પ્રવાહને નિયંત્રિત કરવો. હવે અહીંયા બેંક દર એટલે કે બેંક રેટની વાત કરેલી છે, તો એના સાથે સંકળાયેલા બે શબ્દોની ચર્ચા કરીએ. એક છે રેપો રેટ અને બીજો છે રિવર્સ રેપો રેટ. રેપો રેટ છે શું છે? કારણ કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ છે એ આપણા દેશની અંદર રાષ્ટ્રીય સ્તરે જ્યારે એમાં ફેરફાર કરવામાં આવે છે તો એક કરંટનો મુદ્દો બની જાય છે, એટલે એને રિલેટેડ સવાલ આપણી પરીક્ષાની અંદર ઘણીવાર પૂછાતા હોય છે, એટલે આપણે આ ટોપિક અહીંયા ઇન્ક્લુડ કરેલો છે. તો કે જે રેપો રેટ છે શું છે? તો કે જ્યારે રિઝર્વ બેંક છે એ શું કરે? તો કે જે કમર્શિયલ બેંકો હોય એને ટૂંકા ગાળા માટે લોન આપે તો એ સમયે જે બેંક એમની પાસે જે વ્યાજ વસૂલે એના માટેનું રેપો રેટ છે. સમજાણું? રિવર્સ રેપો રેટ છે શું છે? તો કે જ્યારે કમર્શિયલ બેંકો છે એ આરબીઆઈ ને પોતાના પૈસા ધિરાણ સ્વરૂપે આપે અને એના ઉપર એ લોકો વ્યાજ મેળવે, એટલે કે કમર્શિયલ બેંક આરબીઆઈ પાસેથી વ્યાજ લે તો એ છે રિવર્સ રેપો રેટ. ક્લિયર છે બે વસ્તુ? જ્યારે આરબીઆઈ એ કમર્શિયલ બેંકને પૈસા આપે અને આરબીઆઈ વ્યાજ મેળવે તો એને રેપો રેટ કહેવાય, અને જ્યારે કમર્શિયલ બેંક આરબીઆઈ ને પોતાના પૈસા સાચવવા આપે અને પછી એના ઉપર એ વ્યાજ મેળવે તો એને શું કહેવાય? તો કે એને રેપો રેટ, રિવર્સ રેપો રેટ કહેવાય. હવે રેપો રેટ છે એ હંમેશા રિવર્સ રેપો રેટ કરતા કેટલો હોય? તો કે વધુ હોય, કારણ કે જે રિઝર્વ બેંક છે આપણા દેશની બેંક છે તો એ હંમેશા જે કમર્શિયલ બેંકો છે એને જે છે રિટર્નમાં જે વ્યાજ આપશે હંમેશા ઓછું જશે, નહીતર તો રિઝર્વ બેંક છે પોતે ઘાટામાં આવી જાય. બીજી વસ્તુ, કરંટ રેપો રેટની ચર્ચા કરીએ તો હાલમાં આપણા દેશનો રેપો રેટ જે છે 5.25% છે. બેંક રેટની આપણે અહીંયા વાત કરીએ તો બેંક રેટ જે છે 5.50% છે અને કેશ રિઝર્વ રેશિયો જે છે હાલમાં 3% જેટલો છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આમાંથી કોઈ પણ પ્રકારનો સવાલ જે છે આપણી પરીક્ષાની અંદર આવી શકે છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, વર્ષ 2025 માં ભારત દ્વારા તેની પશ્ચિમી સરહદ પર હાથ ધરવામાં આવેલી મોટા પાયાની 30 સેવા, એટલે કે જેમાં સેના દળ, નૌકાદળ અને વાયુસેના ત્રણ દળોએ સાથે રહી અને પ્રયાસ કર્યો હોય, બરાબર, શેનો? તો કે સશસ્ત્ર કવાયત કરેલી હોય એ કઈ છે? બરાબર, તો એમાં આવશે ઓપ્શન સી, એટલે કે એક્સરસાઇઝ ત્રિશુલ. એવું પૂછાય કે આ જે કવાયત છે ક્યાં હાથ ધરાયેલી? તો કે રાજસ્થાનનું જે રણ છે, ગુજરાતમાં કચ્છનું જે રણ છે, પોરબંદરનું માધવપુર બીચ છે ત્યાં, અને જે અરબી સમુદ્રનો કિનારો છે ત્યાં આ કવાયત જે છે હાથ ધરવામાં આવેલી. બરાબર છે? આનું નામ ત્રિશુલ છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. અને ત્રિસ્તરીય શું કામ છે? તો કે આપણા જે 3 સેના દળો છે, બરાબર, જે થલ સેના છે, વાયુસેના છે અને નૌકા સેના છે, 3 દળોએ એમાં ભાગ લીધેલો હતો, એટલે આને ત્રિસેવા કહેવામાં આવે છે. આગળ વધીએ. હવે આપણે અહીંયા જે કવાયત વિશે ચર્ચા કરી તો 2025માં કેટલીક કવાયતો યોજાઈ ગઈ તેની પણ ચર્ચા કરીએ, અને કેટલીક કવાયતો તાજેતરમાં એટલે કે 2026માં યોજાઈ ગયેલી કે જે આપણી પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે, તો એને રિલેટેડ પણ ચર્ચા કરી લઈએ. 2026ની કવાયતો પૂછાય તો હમણાં જ એટલે કે ફેબ્રુઆરી 24 થી લઈ અને 9 માર્ચના સમયગાળા દરમિયાન તાજેતરમાં યોજાયેલી કવાયત એટલે કઈ? તો કે કવાયત ધર્મ ગાર્ડિયન, કે જેમાં આપણી ભારતીય સેના અને જાપાન છે એની આર્મી જે છે ભાગ લે છે, બરાબર, એ
હમણાં 2026માં યોજાઈ ગઈ. તો એ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બીજી કવાયત છે એનું નામ છે કવાયત ખંજર. બરાબર, કવાયત ખંજર છે તો એ કોના વચ્ચે? તો કે ભારત અને કિર્ગિસ્તાન. બરાબર, આમાં મુખ્યત્વે જે આ જે કવાયતો હોય છે એમાં તમારે મોસ્ટ એટલું યાદ રાખવાનું હોય છે કે કવાયત કયાથી કયા દેશ વચ્ચે યોજાય છે અને એનું નામ શું છે. બરાબર, તો એને રિલેટેડ ક્વેશ્ચન એક્ઝામમાં આવે જ છે. પછીનો ક્વેશ્ચન છે વજ્રપ્રહાર અને યુદ્ધ અભ્યાસ નામની જે કવાયત છે કયા દેશ? તો કે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ. બરાબર, તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અહીંયા જે કવાયતોની વાત કરી છે આ બધી કેવી છે? તો કે દ્વિપક્ષીય. દ્વિપક્ષીય શું કામ? તો કે બે દેશ ભાગ લેતા હોય એટલે. બરાબર, પણ એની અંદર જે કવાયતોની અંદર જે ભાગ લેતા હોય જે દળો છે એ પાછા અલગ અલગ હોય. ઓલી જે કવાયત આગળના પ્રશ્નમાં હતી એ કઈ હતી? તો કે ત્રિસ્તરીય. ત્રિસ્તરીય શું કામ હતી? તો કે 3 જે આપણા સ્તર છે સેનાના એ એમાં ભાગ લે છે એટલે એ ત્રિસ્તરીય છે. હવે ચર્ચા કરીએ 2025ની અંદર યોજાઈ ગયેલી કેટલીક કવાયતોની કે જે જૂના કરંટ અફેર્સના સવાલ તરીકે પૂછાય તો પણ આપણા ગુજ્જુ ફાર્મસીના દરેક સ્ટુડન્ટને આવડે. તો સૌથી પહેલા તો ફેબ્રુઆરી 2025ની અંદર એક્વેરિયન કવાયત યોજાણી કે જે ભારત અને માલદીવ વચ્ચે, બરાબર, માલદીવના માફિલાફુશી જે પ્રદેશ છે એમાં યોજાણી. બીજી કવાયત હતી ચક્રવાત વ્યાયામ, એ પણ 2025માં યોજાઈ કે જે ભારત અને ઇજિપ્તના જે આર્મી છે એમના વચ્ચે. બરાબર, ક્યાં? તો કે જે રાજસ્થાનનું મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ છે ત્યાં યોજાઈ ગઈ. પછીની જે કવાયત છે એને રિલેટેડ આપણે કરંટ અફેર્સમાં સવાલ લીધો હતો, ડસ્ટલીક કવાયત. બરાબર, કે જે 2025ની અંદર ભારત અને ઉઝબેકિસ્તાનમાં યોજાઈ અને આ વખતે ક્યાં હતી? તો કે ભારતના પુણે ખાતે આ કવાયત યોજાયેલી. પછીની કવાયત છે વ્યાયામ સી ડ્રેગન માર્ચ. બરાબર, હવે વ્યાયામ સી ડ્રેગન માર્ચ છે એમાં માત્ર આપણો દેશ અને બીજો એક દેશ નથી હોતો, એમાં ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને દક્ષિણ કોરિયાની સાથે અન્ય દેશો પણ એમાં ભાગ લે છે. ક્લિયર છે? પછીની કવાયત છે બ્રાઇટ સ્ટાર કસરત. બરાબર, બ્રાઇટ સ્ટાર કસરત છે અથવા તો બ્રાઇટ સ્ટાર કવાયત કયો તમે તો એ કેવી છે? તો કે ત્રિસેવા અથવા તો ત્રિસ્તરીય બહુપક્ષીય કવાયત છે. બહુપક્ષીય એટલે કારણ કે ભારત સાથે યુએસ, ઇજિપ્ત અને બીજા ઘણા બધા દેશો આ કવાયતની અંદર ભાગ લે છે અને આ જે કવાયત છે એ હંમેશા ત્રિસેવા એટલે કે ત્રિસ્તરીય કવાયત હોય છે. બરાબર, તો એવું પૂછાય કે નીચેનામાંથી કઈ જે કવાયત છે એ ત્રિસ્તરીય હોય છે અને ભારતની સાથે એક કરતા વધારે રાજ્યોમાં ભાગ લે છે તો કઈ આવશે? તો કે બ્રાઇટ સ્ટાર કવાયત. બ્રાઇટ સ્ટાર કવાયત છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના સમયગાળામાં યોજાયેલી એટલે કે એ તમારી પરીક્ષાની અંદર પૂછાવાની શક્યતા છે. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઓક્ટોબર 2025માં કયો નાનો પેસિફિક એટલે કે પ્રશાંત મહાસાગરમાં આવેલો દેશ કે જે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એટલે કે IUCN છે એનો 90મો સભ્ય બન્યો? તો ઓપ્શન એ અહીંયા તમારો સાચો જવાબ છે એટલે કે તુવાલુ નામનો જે દેશ છે કે જે પ્રશાંત મહાસાગરના પ્રદેશમાં આવેલો છે એ આ IUCN છે એનો 90મો સભ્ય બન્યો. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયા સ્થળને ગુજરાતના સોલંકી વંશની રાજકીય અને સાંસ્કૃતિક રાજધાની તરીકે વ્યાપકપણે ઓળખવામાં આવે છે? તો તમારો સાચો જવાબ છે ઓપ્શન સી એટલે કે પાટણ છે એ ગુજરાતની અંદર સોલંકી વંશના રાજકીય અને સાંસ્કૃતિક રાજધાની તરીકે પ્રખ્યાત હતું. હવે પાટણ વિશેની ચર્ચા આપણે આની પહેલા જે કરંટ અફેર્સનો જે વિડીયો લીધેલો તેમાં કરેલી છે. એને રિલેટેડ ઐતિહાસિક જે રાજકીય ચર્ચા છે જે તે સમયે જે રાજવંશ ત્યાં વસવાટ કરતો હતો તેની ચર્ચા આપણે તેમાં કરેલી છે. બીજી કેટલીક જરૂરી ચર્ચા છે તે આગળના પોઈન્ટની અંદર કરીએ છીએ. આગળ વધીએ. પછીનો પ્રશ્ન છે ગુજરાતના મૈત્રક વંશની પ્રખ્યાત રાજધાની નીચેનામાંથી કઈ હતી? બરાબર, તો 4 ઓપ્શન આપેલા છે તો ઓપ્શન બી અહીંયા તમારો સાચો જવાબ છે એટલે કે વલ્લભી. બરાબર, કે જે ભાવનગરના વલ્લભીપુર તરીકે આપણે એને ઓળખીએ છીએ. એનું બીજું નામ એક શું છે? તો કે વડા. બરાબર, જે તે સમયે એ વડા તરીકે પણ ઓળખાતું હતું અને એ આપણા ગુજરાતની અંદર 5મી થી લઈ અને 8મી સદી દરમિયાન મૈત્રક વંશના શાસક હેઠળ એની રાજધાની તરીકે શું હતું? તો કે પ્રખ્યાત હતું. અને એ આપણા ગુજરાત રાજ્યની અંદર જેમ પ્રખ્યાત હતું એવી રીતે આખા દેશની અંદર એક મહત્વપૂર્ણ રાજકીય, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર તરીકે, બરાબર, પ્રખ્યાત હતું. શું કામ? તો કે સૌથી પહેલા વલ્લભી વિદ્યાપીઠ જે પ્રખ્યાત હતી, બરાબર, એ ક્યાં આવેલી છે? તો કે આ વલ્લભીપુરની અંદર જ આવેલી છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? હવે આની આગળના ક્વેશ્ચનમાં આપણે ચર્ચા કરી કે સોલંકી વંશ છે એની રાજધાની અણહિલવાડ પાટણ હતું. તો પાટણ છે એ એની સાથે બીજા કયા સ્થળો જોડાયેલા છે એની ચર્ચા કરીએ તો સૌથી પહેલા તો રાણીની વાવ છે પાટણમાં આવેલું છે. એ રાણીની વાવ 11મી સદીની અંદર જે રાજા ભીમદેવ હતા એની પ્રથમ રાણી ઉદયમતીની યાદમાં બંધાવવામાં આવેલ હતું. બરાબર, કે જે હાલમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળ તરીકે પણ પ્રખ્યાત છે.
પાટણ વિશે અન્ય વાત કરીએ તો પાટણની અંદર પટોળા સાડી મળે છે કે જે બેવડ ઇક્ત શૈલીથી વણવામાં આવે છે અને એ ખૂબ જ કિંમતી શુદ્ધ અને રેશમી વસ્ત્રો છે કે જેને વણાટ કામ કરવામાં 6 મહિનાથી લઈ અને 1 વર્ષ સુધીનો સમય પણ લાગે છે. હાલમાં ખૂબ જ ઓછા પરિવારો એવા ત્યાં અવેલેબલ છે કે જે આ કળા જાણતા હોય અને આ પટોળા સાડીઓ બનાવતા હોય. અન્ય વાત કરીએ તો પ્રાચીન સ્થાપત્ય તરીકે સહસ્ત્રલિંગ તળાવ છે એ પણ ક્યાં આવેલું છે તો કે પાટણની અંદર. ક્લિયર છે? તો આ પાટણને રિલેટેડ ક્વેશ્ચન છે એની પણ ચર્ચા કરી. વલભીપુર છે તો એ કઈ સદીમાં અને કયા જે રાજવીઓ હતા તેની રાજધાની કે તરીકે પ્રખ્યાત હતું એની પણ આપણે ચર્ચા કરીએ. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે મહાત્મા ગાંધી દ્વારા નીચેનામાંથી ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ક્લિયર છે? મૈત્રક વંશની રાજધાનીનો ક્વેશ્ચન પૂછાય અથવા તો સોલંકી વંશની રાજધાનીનો પ્રશ્ન પૂછાય તો બંનેના રિલેટેડ ઐતિહાસિક ચર્ચા છે આપણે કરી. આગળ વધીએ. પછીનો પ્રશ્ન છે મહાત્મા ગાંધી દ્વારા નીચેનામાંથી કયા સ્થળે એક નોંધપાત્ર શાળા કે જેને આપણે રાષ્ટ્રીય શાળા તરીકે ઓળખીએ છીએ એની સ્થાપના કરવામાં આવી? તો ઓપ્શન બી તમારો સાચો જવાબ છે, એટલે કે રાજકોટની અંદર જે રાષ્ટ્રીય શાળા છે એની સ્થાપના ગાંધીજીએ કરેલી. હવે આ શાળાની સ્થાપના શું કામ થઈ? તો કે જ્યારે અસહકાર આંદોલન શરૂ હતું ત્યારે આપણા દેશની અંદર અંગ્રેજી શિક્ષણનો બહિષ્કાર કરવા અને સ્વદેશી શિક્ષણનો વ્યાપ વધારવા માટે ગાંધીજીએ અસહકાર આંદોલનના ભાગરૂપે આ શાળાની શું કરી તો કે સ્થાપના. અસહકાર આંદોલનનો સમયગાળો પૂછાય તો 1920 થી 1922 સુધી અસહકાર આંદોલન જે છે ચાલેલું. પછીનો ક્વેશ્ચન છે 20મી સદીની શરૂઆતમાં કયા સંસ્થાનિક વહીવટી નિર્ણયથી જહાલવાદી રાષ્ટ્રવાદી રાજકારણનો ઉદય થયો અને તેથી તેને ભારતીય રાષ્ટ્રીય ચળવળના ઉગ્રવાદી તબક્કાનું પ્રારંભિક બિંદુ માનવામાં આવે છે? તો ઓપ્શન સી અહીંયા તમારો સાચો જવાબ છે. જ્યારે બંગાળનું વિભાજન થયું એટલે કે 1905માં ત્યારે જે જહાલવાદી માન્યતા છે એનો રાજકારણમાં ઉદય થયો. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે પંડિત રવિશંકરે કયા સંગીત વાદ્યના માસ્ટર તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવેલી? બરાબર, તો પંડિત રવિશંકર પૂછાય તો ઓપ્શન એ અહીંયા તમારો સાચો જવાબ છે, એટલે કે સિતાર. પંડિત રવિશંકર જે છે ભારતીય શાસ્ત્રીય સંગીતના ખૂબ જ જાણીતા સંગીતજ્ઞ અને સિતાર વાદક તરીકે પ્રખ્યાત હતા. એમણે ભારતીય શાસ્ત્રીય સંગીતની અંદર ખૂબ જ મોટી સિદ્ધિ હાંસલ કરેલી અને કોના શિષ્ય હતા? બરાબર, તો કે જે ઉસ્તાદ અલાઉદ્દીન ખાં હતા એમના શિષ્ય હતા. ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન છે ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન કયા સંગીત વાદ્ય સાથે સૌથી વધુ જોડાયેલા છે? તો ઓપ્શન સી અહીંયા તમારો સાચો જવાબ છે, એટલે કે શરણાઈ. ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન વિશે ચર્ચા કરીએ તો એ આપણા દેશના પ્રખ્યાત શરણાઈ વાદક હતા. એમનો જન્મ બિહારના ડુમરાવની અંદર થયો હતો. ઈસવીસન 2001 ની અંદર એમને ભારતનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવેલું છે કે જેને આપણે ભારત રત્ન તરીકે ઓળખીએ છીએ અને તે ત્રીજા ભારતીય સંગીતકાર હતા કે જેમને ભારત રત્ન આપવામાં આવેલું હોય. બરાબર, અહીં તમારા માટે એક ક્વેશ્ચન છે એવા કેટલા ભારતીય સંગીતકાર છે કે જેને ભારત રત્ન નો એવોર્ડ આપવામાં આવેલો છે? તમારે સર્ચ કરીને અથવા તો વાંચેલું હોય, તમને આવડતું હોય તો તમારે કોમેન્ટ કરવાની છે. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે કયું મંદિર ચારધામ યાત્રાના એક મંદિર તરીકે ઓળખાય છે અને અરબી સમુદ્રના કિનારે આવેલું છે? તો ઓપ્શન બી અહીંયા તમારો સાચો જવાબ છે, એટલે કે દ્વારકાધીશ મંદિર. દ્વારકાધીશ મંદિર છે અરબી સમુદ્રના કિનારે અને નદી પૂછાય તો ગોમતી નદીના સંગમ સ્થાન પાસે આવેલું છે. મંદિર કેટલા વર્ષ જૂનું છે? તો કે આશરે 1200 થી 2200 વર્ષ જૂનું છે આ મંદિર છે. મંદિર વિશે અન્ય વાત કરીએ તો આ મંદિરમાં એના નજીક જ સમુદ્રની વચ્ચે એક શિવ મંદિર આવેલું છે. એને ભડકેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર છે એ દ્વારકાધીશ મંદિર છે એની પાસે જ આવેલું છે એટલે જાણીતું છે. ક્લિયર છે? પછીનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયો વિકલ્પ ગુજરાત સાથે જમીન સરહદ ધરાવતા ભારતીય રાજ્યોની સાચી યાદી આપે છે? તો ગુજરાતની જે સીમા છે એના સાથે જોડાયેલા કયા રાજ્યો આવશે? તો કે ઓપ્શન એ અહીંયા તમારો સાચો જવાબ છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. અહીંયા નકશો આપેલો છે એમાં પણ તમે જોઈ શકો છો કે આ જે 3 રાજ્યો છે એ ગુજરાતની સીમા છે એના સાથે જોડાયેલા છે. હવે ગુજરાતની સાથે જોડાયેલા રાજ્યોની ચર્ચા કરી છે તો આને રિલેટેડ કેટલીક બીજી ચર્ચા ઉપર ધ્યાન દઈએ તો ચાલો જોઈએ શું છે. ગુજરાત છે એ જેવી રીતે 3 રાજ્યો છે એને સ્પર્શ કરે છે, બરાબર, તો એ તમારા માટે એક સવાલ થઈ ગયો. તો એવી રીતે અહીંયા તમારી સામે 3 બીજા સવાલ છે જે તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે અને આના રિલેટેડ જ છે. તો સૌથી પહેલા તો તમને એવું પૂછાઈ શકે કે રાજસ્થાન રાજ્ય સાથે ગુજરાતના કયા કયા જિલ્લાની સરહદ મળે છે? બરાબર, તો જવાબ શું આવશે? તો કે કચ્છ આવશે, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર અને દાહોદ.
આટલા જે રાજ્યો છે એટલે કે 5 રાજ્યો છે એની સરહદ રાજસ્થાનને મળે છે. મધ્યપ્રદેશ પૂછાય તો એમાં તમારે દાહોદ આવશે અને છોટા ઉદેપુર આવશે. તો આ પણ એક ક્વેશ્ચન થઈ ગયો. એવું પૂછાય કે મહારાષ્ટ્ર છે એના સાથે કયા જિલ્લાની સરહદ ગુજરાતની એને મળે છે? તો છોટા ઉદેપુર આવશે, ભરૂચ આવશે, તાપી આવશે, ડાંગ આવશે, નવસારી આવશે અને વલસાડ આવશે. ક્લિયર છે? ગમે તે રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એક રીતે ક્વેશ્ચન પૂછેલો છે તો એમાં ટ્વિસ્ટ કરી અને અલગ રીતે પૂછી શકે છે. તો ગુજુ ફાર્મસીના જે સ્ટુડન્ટ છે એને આ ક્વેશ્ચન આવડવો જ જોઈએ. બરાબર છે? કોઈ પણ રીતે ક્વેશ્ચન પૂછે આપણા સ્ટુડન્ટ પાછા ન પડવા જોઈએ. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયા રાજ્યોની જોડી બંગાળની ખાડી સાથે દરિયાકાંઠો ધરાવે છે? તો જેમ આપણે રાજ્યનો ક્વેશ્ચન જોયો કે અંદરો અંદર કેટલા રાજ્યો જોડાયેલા છે, એમ અહીંયા શું કીધું છે તો કે દરિયાકાંઠા સાથે કયા રાજ્યો જે છે એ જોડાયેલા છે. તો અહીંયા તમે ધ્યાનથી જોશો બરાબર, તો તમારી સામે બે ઓફ બેંગાલ છે એની સાથે કયા કયા રાજ્યો જે છે એ કાંઠો ધરાવે છે? તો સૌથી પહેલા તો આવશે વેસ્ટ બેંગાલ, પછી આવશે ઓડિશા, પછી આવશે આંધ્રપ્રદેશ અને પછી અહીંયા આપેલું છે તમિલનાડુ. બરાબર, તો આટલા જે રાજ્યો છે એ આની સાથે શું ધરાવે છે તો કે દરિયાકાંઠા સાથે કનેક્શન. હવે અહીંયા તમને જે પરીક્ષાની અંદર ક્વેશ્ચન પૂછવામાં આવેલો એમાં જે ઓપ્શન આપેલા એમાંથી સૌથી વધારે દરિયાકાંઠા સાથે જોડાયેલા જે રાજ્યો આપેલા છે ઓપ્શન કયો છે તો કે ઓપ્શન સી. એટલે તમારો અહીંયા સાચો જવાબ થશે આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ. ઓપ્શન બી માં માત્ર 2 જ રાજ્યો આપેલા છે. બરાબર, હજી એક ચોથું રાજ્ય બાકી રહે છે. કયું છે તો કે ઉપર આવેલું છે ઓડિશા, એ પણ આમાં બાકી રહે છે, પણ એ તમને ઓપ્શનમાં આપેલું નથી. ઓપ્શનની અંદર 4 હોય તો 4 વાળો ઓપ્શન હોય એ ટીક કરવાનો. અહીંયા 3 આપેલા હતા તમારા પ્રશ્નપત્રની અંદર, તો એ આની અંદર આપણે તમારો સાચો જવાબ છે. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે નીચેમાંથી કઈ હિમાલયની સૌથી ઉત્તરીય પર્વતમાળા છે? બરાબર, તો સૌથી ઉત્તરીય પર્વતમાળા પૂછવામાં આવે તો જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે ટ્રાન્સ હિમાલય. બરાબર, ટ્રાન્સ હિમાલય જે છે એ આપણા હિમાલયની સૌથી ઉત્તરીય પર્વતમાળા તરીકે પ્રખ્યાત છે. એ સૌથી ઉત્તરીય પર્વતમાળા છે એની અંદર કયા કયા જે છે ક્ષેત્રોનો સમાવેશ થાય છે તો કે કારાકોરમ, લદ્દાખ અને જાસ્કરની જે શ્રેણી છે પર્વતમાળાની એ આ ટ્રાન્સ હિમાલયની અંદર આવે છે. હિમાલયના કુલ જે 4 ભાગ છે એટલે કે ટ્રાન્સ હિમાલય, મહાન હિમાલય, લઘુ હિમાલય અને બાહ્ય હિમાલય, તેના વિશે ચર્ચા કરીએ તો દક્ષિણની અંદર આવેલી સૌથી ઊંચી શ્રેણી છે એ મહાન હિમાલય તરીકે ઓળખાય છે. બરાબર, એમાં શું શું છે તો કે એમાં માઉન્ટ એવરેસ્ટ અને કાંચનજંગા નામના શિખરો એમાં આવેલા છે. એને આપણે ગ્રેટ હિમાલય અથવા તો હિમાદ્રી તરીકે ઓળખીએ છીએ. ત્રીજા નંબરે છે લઘુ હિમાલય, લેસર હિમાલય અથવા તો હિમાચલ તરીકે જે પ્રખ્યાત છે એ પાછું ક્યાં આવેલું છે તો કે એ મહાન હિમાલયની દક્ષિણે આવેલું છે. ક્લિયર છે? બાહ્ય હિમાલય કે જે છેલ્લો ભાગ છે એને આપણે આઉટર હિમાલય અથવા તો શિવાલિક તરીકે ઓળખીએ છીએ. એ દક્ષિણની અંદર આવેલી અને હિમાલયની કેવી તો કે સૌથી નવી પર્વતમાળા છે. બરાબર, જેનું નિર્માણ સૌથી છેલ્લે થયું હોય એવી પર્વતમાળા છે કઈ છે તો કે શિવાલિક. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયો રાષ્ટ્રીય રમતગમત પુરસ્કાર સૌથી જૂનો છે? તો સૌથી જૂનો રમતગમતનો પુરસ્કાર છે કયો છે તો કે મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી. બરાબર, અહીંયા દર્શાવેલું છે. હવે આ ટ્રોફી સૌથી જૂની શું કામ છે તો કે આની શરૂઆત 1956 અને 57 માં થઈ. એના પછી આવ્યો અર્જુન એવોર્ડ, તો એ તમારે યાદ રાખવાનું છે. મૌલાના અબુલ કલામ આઝાદ છે કોણ હતા તો કે આપણા ભારતના પ્રથમ શિક્ષણ પ્રધાન હતા. તો એમની યાદમાં પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કાર ક્યારે અપાય છે તો કે સામાન્ય રીતે આ પુરસ્કાર જે છે રાષ્ટ્રીય ખેલ દિવસ કે જે 29 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે ત્યારે આ પુરસ્કાર અપાય છે. અને કોણ આપે તો કે રાષ્ટ્રપતિ દ્વારા આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે પેરાલિમ્પિક ગેમ્સનો ઉદ્ભવ નીચેનામાંથી કઈ અગાઉની રમતગમતની ઇવેન્ટના પગલે થયો હતો? તો અહીંયા તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી એટલે કે સ્ટોક મેન્ડવિલે ગેમ્સ. બરાબર, હવે દ્વિતીય વિશ્વ યુદ્ધ થયું તો એ સમયે જે પણ જે ઘાયલ સૈનિકો હતા, બરાબર, જે યુદ્ધમાં જતા હતા અને ઘાયલ થઈ જતા હતા, કોઈ સૈનિકો અપંગ થઈ જતા હતા અને અલગ અલગ રીતે જે છે એ પોતાની ચાલવા, ઉઠવા, બેસવાની કે પછી અલગ અલગ જે શારીરિક આપણી જે ક્ષમતાઓ છે ગુમાવી દેતા હતા. તો એ સમયે 1948માં લંડન ઓલિમ્પિક્સના ઉદ્ઘાટન સમારોહની સાથે જે ડોક્ટર લુડવિગ ગટમેન હતા એણે શું કરેલું તો કે ઇંગ્લેન્ડની એ સમયે હોસ્પિટલની અંદર સારવાર લઈ રહેલા જે સૈનિકો હતા એના પુનર્વસન માટે થઈ અને આ સ્પર્ધા શરૂ કરી હતી. અને પછી 1960ની અંદર સત્તાવાર રીતે એનું શું ચેન્જ થઈ ગયું તો કે એ બની ગઈ એક પેરાલિમ્પિક ગેમ્સ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમારે યાદ રાખવાનું છે કે પેરાલિમ્પિક ગેમ છે એની શરૂઆત કોના માટે થઈ
તો કે જે ઘાયલ અને અપંગ સૈનિકો હતા એમના માટે, બરાબર, એમના પુનર્વસન માટે શરૂઆત થઈ હતી, પણ પછી 1960 બાદ સત્તાવાર રીતે એને પેરાલિમ્પિક ગેમ્સ તરીકે જાહેર કરવામાં આવેલી. અને પછી શું થયું તો કે જે દુનિયાની અંદર જે પણ દિવ્યાંગ લોકો છે એ દરેકને એ રમતની અંદર ભાગ લેવાનો મોકો આપવામાં આવ્યો. ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતીય ન્યાયતંત્રમાં નીચલી અદાલતો એટલે કે સબઓર્ડિનેટ કોર્ટ્સ દ્વારા કયું કાર્ય કરવામાં આવે છે? બરાબર, તો અહીંયા ઓપ્શન એ તમારો સાચો જવાબ છે, એટલે કે દીવાની અને ફોજદારી જે કેસો હોય એની સુનાવણી કોણ કરે છે? તો કે આ જે નીચલી અદાલતો હોય છે એ. હવે જે નીચલી અદાલતો છે એ જ્યારે જમીન મિલકતના વિવાદ હોય, લગ્ન કે છૂટાછેડાના કેસ હોય, કરાર ભંગ હોય, ભાડુઆત વચ્ચેના વિવાદો હોય, એવા પ્રશ્નો હોય, અથવા તો કોઈ ક્રિમિનલ રેકોર્ડ્સને લગતા કેસ હોય જેમાં કાયદાના ભંગ સાથે સંકળાયેલા ગુના હોય, ખૂન હોય, ચોરી હોય, લૂંટફાટ હોય, બરાબર, અને મારામારીના કોઈ પણ જે ગુના હોય, તો એની અંદર જ્યારે સુનાવણી કરે ત્યારે તે એઝ અ સિવિલ કોર્ટ અને એઝ અ ક્રિમિનલ કોર્ટ તરીકે વર્ક કરે છે. એ બંને વર્ક એક જ જગ્યાએ થાય છે, પણ જ્યારે મહેસૂલી અદાલત તરીકે કામ કરે છે તો એના સ્પેશિયલ જે રેવન્યુ ડિપાર્ટમેન્ટને લગતા કેસ છે, જમીન મહેસૂલની માપણીને લગતા અથવા તો ખેતીવાડીને લગતી કોઈ પણ વિસંગતતાના કેસ હોય, એ એના સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ હોય ત્યાં આ પ્રકારની અદાલત જે છે એ ભરાય છે. તો નીચલી અદાલતોનું કામ શું છે હવે તમારે યાદ રાખવાનું છે કે 3 અલગ અલગ કાર્યો કરે છે: દીવાની અને ફોજદારી કેસોની સુનાવણી અને જે મહેસૂલી એટલે કે જે રેવન્યુના પ્રશ્નો હોય છે એ પણ એ સોલ્વ કરે છે. અહીંયા આપણે ચર્ચા કરી કે ભારતીય ન્યાયતંત્રમાં નીચલી અદાલતનું કાર્ય શું છે. તો અદાલતને રિલેટેડ થોડીક ચર્ચા કરીએ તો સૌથી પહેલા તો આપણા દેશની જે ન્યાય પ્રણાલી છે એમાં કેટલા પ્રકારની અદાલતોનો સમાવેશ છે જાણીએ. તો સૌથી પહેલા તો સુપ્રીમ કોર્ટ આવે કે જેને એપેક્સ કોર્ટ એટલે કે સૌથી પહેલી અને મોટી અદાલત તરીકે આપણે જાણીએ છીએ. એનું કામ શું હોય તો કે એનું કામ છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે જે કાંઈ પણ મુદ્દાઓ હોય તેના પર અથવા તો તેને રિલેટેડ કોઈ પણ વિવાદો હોય એના ઉપર એ ફરજો અને એના ઉપર જે કાંઈ ફેસલા આપવાનો અધિકાર છે એ એનો છે. તેના પછી આવે છે ઉચ્ચ અદાલતો એટલે કે હાઈકોર્ટ્સ કે જે દરેક રાજ્યોની અંદર સર્વોચ્ચ ન્યાયિક સત્તા માટે કાર્ય કરે છે. એનું કામ શું હોય છે તો કે એ નાણાકીય મૂલ્યોના દીવાની કેસ હોય, મહેસૂલી બાબતોના કેસ હોય અથવા તો ચૂંટણી અરજી ઉપરના કોઈ કેસ હોય તો એના ઉપર એ પોતાનો અધિકાર ક્ષેત્ર ધરાવે છે. ત્યારબાદ આવે છે ડિસ્ટ્રિક્ટ કોર્ટ, જેની આપણે હમણાં ચર્ચા કરી કે જેને આપણે ગૌણ અદાલતો તરીકે પણ ઓળખીએ છીએ, જે જિલ્લા સ્તરે કાર્યરત હોય છે અને એ શું કરે છે તો કે મોટા ભાગના જે નાગરિકના લગતા અને ફોજદારી જે કેસો હોય અને આપણે કીધું કે રેવન્યુ ડિપાર્ટમેન્ટના જે કેસ હોય એને હેન્ડલ કરવાનું કામ કરે છે. ચોથી કોર્ટ છે કઈ છે તો કે જેને આપણે વિશિષ્ટ અદાલત અથવા તો ટ્રિબ્યુનલ્સ તરીકે ઓળખીએ છીએ. એનું કામ શું હોય છે કે રાષ્ટ્રીય સ્તરે જે ગ્રીન ટ્રિબ્યુનલ્સ છે, કેન્દ્રીય વહીવટી ટ્રિબ્યુનલ્સ છે, એ પ્રકારની જે અદાલતો છે એ આનો ભાગ છે. બરાબર, દેશના અન્ય દેશો સાથેના અથવા તો કોઈ પણ રાજ્યો વચ્ચે જ્યારે અલગ અલગ કોઈ સંધિને લઈ અને કેસ ચાલી રહ્યા હોય તો એને સોલ્વ કરવાનું કામ આ કઈ કરે છે તો કે ટ્રિબ્યુનલ્સ અને જે વિશિષ્ટ અદાલતો છે એ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો એક્ઝામની અંદર આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો હવે તમને આવડવો જોઈએ. આગળ વધીએ. હવે બીજી વસ્તુ એ જાણીએ કે આપણા દેશની અંદર જે અદાલતો છે, બરાબર, એને લગતી ન્યાયતંત્રને લગતી ખાસ પરીક્ષામાં પૂછાઈ શકે એવી બંધારણની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ કલમ કઈ છે? તો કલમ 124 છે. શેના માટે છે તો કે સર્વોચ્ચ અદાલતના બંધારણ અને તેની રચના માટે. 129 નંબરની કલમ છે શેની છે તો કે કોર્ટ ઓફ રેકોર્ડ, બરાબર, એ શેના માટેની છે કે કોઈ ખાસ એવો કેસ ચાલી રહ્યો હોય એના ઉપર ચુકાદો આપવામાં આવે અને એ ચુકાદો જ્યારે સર્વોચ્ચ અદાલત આપે છે, માનો કે એ કેસ છે એ પેલા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હતો, પછી ત્યાંથી ટ્રાન્સફર થઈ અને જિલ્લા ત્યાંથી સ્ટેટ અદાલતમાં જાય એટલે કે હાઈકોર્ટમાં જાય અને પછી એ સર્વોચ્ચ અદાલત ઉપર જાય અને સર્વોચ્ચ અદાલતને એવું લાગે કે આ એવો કેસ છે કે એનામાં આપવામાં આવતો ચુકાદો છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તો એનો જે ચુકાદો છે એને અનુચ્છેદ 129 પ્રમાણે કોર્ટ ઓફ રેકોર્ડ તરીકે જાહેર કરવામાં આવે છે. એટલે કે એ ચુકાદો છે એક પ્રકારનો નિયમ બની જાય છે. એનાથી નીચેની જે પણ અદાલતો હોય છે એને એ ચુકાદાને આધીન એને અનુલક્ષીને જ્યારે કોઈ એવો સેમ કેસ આવે તો એને પહેલા તો આ ચુકાદો છે એને ફોલો કરવો પડે છે ને પછી સુનાવણી કરવી પડે છે. ક્લિયર છે? તો એ ચુકાદો છે એમના માટે શું તો કે એક નિયમ બની જાય છે જે નીચલી અદાલતો હોય છે એમના માટે. કલમ 141 શેના માટે છે તો કે એવું કીધું છે, હમણાં આપણે વાત કરીને કે સુપ્રીમ કોર્ટ છે એ જ્યારે કોઈ પણ કેસ માટે શું કરે તો કે ચુકાદો જાહેર કરે તો એ બાકીની બધી અદાલતો માટે બંધન કરતા છે. નીચલી અદાલતો હોય અથવા તો હાઈકોર્ટ હોય એ એનાથી વિશેષ કોઈ પણ સુનાવણી કરી શકે નહીં, એનાથી વિશેષ કોઈ નિયમ જાહેર કરી શકે નહીં. કલમ 214 છે શેના માટે તો કે રાજ્યની અંદર એક ઉચ્ચ ન્યાયાલય એટલે કે હાઈકોર્ટ હશે, બરાબર. તો 124 શેનો છે?
સર્વોચ્ચ અદાલતનો. એ જ પછી તમને એમ પૂછાય કે હાઈકોર્ટનો તો 214 આવશે અને 231 છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. શેના માટે છે? તો કે જ્યારે બે કે તેથી વધુ રાજ્યો માટે કોમન અદાલતની સ્થાપના કરવાની હોય તો એના માટે 231 અનુચ્છેદ તમારે યાદ રાખવાનો છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા સાઈડમાં તમને જે આપણી કોર્ટ સિસ્ટમની હાયરાર્કી છે એ અહીંયા શો કરેલી છે. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, જ્યારે રાષ્ટ્રપતિ પદ ખાલી હોય તો ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે છે ત્યારે આ સમયગાળા દરમિયાન તેઓ બંધારણીય રીતે નીચેનામાંથી કઈ નિમણૂક કરી શકે છે. બરાબર? તો બંધારણીય રીતે કોની નિમણૂક કરી શકે છે? તો અહીંયા જેટલા પણ ઓપ્શન આપેલા છે એમાંથી સાચો જવાબ છે રાષ્ટ્રીય માનવાધિકાર પંચના અધ્યક્ષ હોય તેની નિમણૂક કરી શકે છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને એમ થશે કે અમે તો એવું વાંચેલું છે કે રાષ્ટ્રપતિ પદ ખાલી હોય અને ત્યારે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે તો એમને તો રાષ્ટ્રપતિના દરેક કાર્ય કરવાની સત્તા હોય છે. એ વાત સાચી છે, પણ કોની કોની નિમણૂક કરી શકે? તો એમાં પહેલા તો એ પ્રધાનમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓ છે એમની નિમણૂક કરી શકે. કોના? તો કે વડાપ્રધાનની સલાહથી. બરાબર? ભારતના મુખ્ય ન્યાયાધીશ હોય, બરાબર, કે જે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હોય તેની પણ નિમણૂક કરી શકે. રાજ્યોના રાજ્યપાલ હોય તેની નિમણૂક કરી શકે. ભારતના એટર્ની જનરલની નિમણૂક કરી શકે. સીએજી એટલે કે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એની પણ નિમણૂક કરી શકે. મુખ્ય ચૂંટણી કમિશનર અને તેના સિવાયના અન્ય ચૂંટણી કમિશનર હોય તેની પણ નિમણૂક કરી શકે. અને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસી છે એના ચેરમેન અને તેના અન્ય સભ્યોની નિમણૂક પણ કરી શકે છે. હવે અહીંયા 3 ઓપ્શન આપેલા છે, એ શું કામ નથી? બરાબર, તો એ જાણી લઈએ. તો કે જે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર છે એની સત્તા જે મુખ્ય રાષ્ટ્રપતિ હોય તેના પાસે જ એને નિમણૂક કરવાની સત્તા છે. અને બીજા જે ઓપ્શન આપેલા છે રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર અને રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ એટલે કે જીપીએસસી જેમ આપણે છે એમ એના જે અધ્યક્ષ હોય એની નિમણૂક કોણ કરી શકે? તો કે એની નિમણૂક જે તે રાજ્યના રાજ્યપાલ કરી શકે. એટલે ઓપ્શન 2 અહીંયા ખોટા છે. ખાસ ખ્યાલ રાખવાનો છે. તમને એમ પૂછેલું છે કે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિની જગ્યાએ ફરજ બજાવી રહ્યા હોય ત્યારે કોની નિમણૂક કરી શકે. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એટલે કે સીએજી છે એની ફરજ નથી? બરાબર, તો સીએજી ના કામ કેટલા છે? તો કે સંઘ અને દરેક રાજ્યના હિસાબોનું સંકલન કરવું, તો એ એનું કામ છે, સાચું છે. પછી ભારતના સંચિત નિધિ એટલે કે કોન્સોલિડેટેડ જે ફંડ હોય છે એ તમામ ખર્ચનું શું કરવું? તો કે ઓડિટ કરવું. પછી જાહેર ખાતામાંથી સંઘ અને રાજ્યોના જે તમામ વ્યવહારો છે એનું પણ ઓડિટ કરવાનું કામ છે. પણ બધી સરકારી કે બિન સરકારી સંસ્થાઓનું ઓડિટ કરવું એ તેનું કામ નથી. બરાબર, તો તમારો સાચો ઓપ્શન અહીંયા કયો થશે? તો કે ઓપ્શન ડી. અહીંયા તમને એ જ પૂછેલું છે કે કઈ એની ફરજ નથી. ક્લિયર છે? આગળ વધીએ. હવે અહીંયા આપણે સીએજી વિશે વાત કરી તો હાલમાં આપણા દેશના સીએજી કોણ છે? તો કે હાલમાં આપણા દેશના સીએજી જે છે એ શ્રી કે સંજય મૂર્તિ છે કે જે નવેમ્બર 2024 ની અંદર ગિરીશચંદ્ર મુર્મુ પાસેથી પદભાર સંભાળીને ત્યારે પોતાનું કામ કરી રહ્યા છે. સીએજી છે એ બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સ્થાપિત થાય છે? બરાબર, તો કે બંધારણના અનુચ્છેદ 148 હેઠળ સીએજી છે એ આપણી જે સિસ્ટમ છે એમાં પદ ધરાવે છે. બીજી વસ્તુ એનો જે કાર્યકાળ હોય છે કાં તો 6 વર્ષનો અથવા તો 65 વર્ષ, બેમાંથી જે પહેલા પૂરું થાય એ હોય છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, રાજ્ય ભંડોળમાંથી સહાયક અનુદાન મેળવવાનો પંચાયતોનો અધિકાર મુખ્યત્વે નીચેની કઈ સંસ્થાની ભલામણ ઉપર આધારિત છે? બરાબર, તો ઓપ્શન એ અહીંયા તમારો સાચો જવાબ છે, એટલે કે રાજ્ય નાણાં પંચ હોય એના ઉપર જે છે આ ભલામણ ઉપર આધારિત છે. ભારતીય બંધારણની કલમ 243(1) બરાબર અને શહેરી સંસ્થાઓ માટે જે કલમ છે 243(y) એના મુજબ શું થાય છે? તો કે જે રાજ્યપાલ છે એ દર 5 વર્ષે રાજ્ય નાણાં પંચની રચના કરે છે અને એનું કામ શું હોય છે? તો કે જે પંચાયતો છે એની નાણાકીય સ્થિતિ સુધારવાનું અને રાજ્યના સંકલિત ભંડોળમાંથી એને કેટલું અનુદાન આપવું તેના વિશેની ભલામણો તેમાં કરવામાં આવે છે. તો બંધારણની રીતે કયો પ્રશ્ન છે એ પણ ચર્ચા કરી અને પંચાયતો છે એને અનુદાન મળે છે એ ક્યાંથી મળે છે એના વિશે પણ આપણે અહીંયા વાત કરી. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, પંચાયતોમાં અનુસૂચિત જાતિઓ માટે અનામત બેઠકો કોણ નક્કી કરે છે? બરાબર, તો અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકો કોણ નક્કી કરે છે? તો કે એ નક્કી કરે છે રાજ્ય સરકાર. બરાબર, હવે રાજ્ય સરકાર નિયત કરે છે તો એ કયા અનુચ્છેદ હેઠળ કરે છે? તો એમાં આવશે અનુચ્છેદ 243(d). એ શું કરે છે? તો કે પંચાયતની અંદર એસસી અને એસટી માટે કેટલી બેઠકો મત વિસ્તારની કુલ વસ્તીના પ્રમાણમાં મૂકવી જોઈએ એ નક્કી કરે છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. હવે અગાઉ આપણે તમને ક્વેશ્ચન્સની અંદર વાત કરેલી છે કે આજે તમે એક્ઝામ આપવાના છો, ફાર્માસિસ્ટની હોય, લેબટેકની હોય, એમપીએચડબલ્યુ કે એફએચડબલ્યુની હોય, એમાં તમે પંચાયત વિભાગની પરીક્ષા આપો છો એટલે પંચાયત વિભાગને લગતા પ્રશ્નો આવશે, પંચાયતી રાજના પ્રશ્નો આવશે. તો
એને રિલેટેડ અનુચ્છેદ પણ પરીક્ષામાં પૂછાશે. એને રિલેટેડ જે એની વર્કિંગ હાયરાર્કી છે એના પ્રશ્નો પણ આવે છે. તો એ ક્વેશ્ચન આપણે અહીંયા લીધા જ છે. પણ કેટલાક એવા અનુચ્છેદ છે કે જે પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. પંચાયત વિભાગના અનુચ્છેદ છે ખૂબ જ ઓછા છે. એવું મોટું લાંબુ લિસ્ટ નથી કે તમારે યાદ રાખવામાં તકલીફ થાય. બરાબર, તો એ દરેક અનુચ્છેદ છે કે જે જરૂરી છે પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાય એવા, એ અહીંયા આપણે લઈ લીધા છે. એના ઉપર ચાલો ચર્ચા કરીએ, જેથી પરીક્ષાની અંદર તમને કોઈ પણ સવાલ આવે તો તમે એક જ ઝટકે જવાબ આપી શકો. બરાબર, તો સૌથી પહેલા તો 243 ક. હવે ઇંગ્લિશમાં હશે તો આમાં એબીસીડી આપેલી હશે તો એમાં કન્ફ્યુઝ થવાનું નથી. ઘણા વિદ્યાર્થી મિત્રોને એમ થાય છે કે ક્યારેક 243 એ આપેલું હોય, ક્યારેક 243 ક આપેલું હોય. તો ઇંગ્લિશમાં હોય ત્યારે એબીસીડી આવશે અને જ્યારે ગુજરાતીમાં હશે તો એમાં અબકડ એ રીતે આવશે. બરાબર છે, તો 243 ક એટલે શું? તો કે ગ્રામ સભાના માળખાની ચર્ચા એમાં છે. પંચાયતોનું જે બંધારણ છે, બરાબર, કે જે ત્રિસ્તરીય પંચાયત હશે એ 243 બી માં આપેલું છે. પંચાયતોની રચના, તેની બેઠકો અને એને જે એમાં જે સભ્યો બને એને રિલેટેડ ચૂંટણીના નિયમો એ 243 સી માં આપેલું છે. 243 ડી માં બેઠકોનું અનામત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે. બરાબર, આપણે હમણાં કીધું કે 243 ડી છે એમાં શું આવશે? તો કે પંચાયતનો જે બેઠક છે એસસી અને એસટી ની, એ કોણ નક્કી કરશે? એને રિલેટેડ ચર્ચા છે. મહિલા અનામત છે એની ચર્ચા પણ એમાં જ છે. 243 ઈ માં શું આવશે? તો કે જે પંચાયત છે એનો સમયગાળો છે એને રિલેટેડ ચર્ચા. આપણે બધાને ખ્યાલ છે કે પંચાયતની મુદત 5 વર્ષની હોય છે, તો એના રિલેટેડ ચર્ચા એમાં છે. 243 જી ની અંદર પંચાયતની જે આર્થિક વિકાસ અને સામાજિક ન્યાય માટે એની જે સત્તા અને જવાબદારી છે એની ચર્ચા છે. 243 એચ માં પંચાયતની કર લાદવાની, કર ઉઘરાવવાની, ફી અને જકાત ઉઘરાવવાની જે સત્તાઓ છે એના વિશેની ચર્ચા છે. 243 આઈ, બરાબર, એમાં શું છે? તો કે જે રાજ્ય નાણાં પંચ છે એની આર્થિક સ્થિતિ સમીક્ષા માટેની નાણાં પંચની રચના. હમણાં જ આપણે જે ક્વેશ્ચન લીધો એમાં વાત કરી, બરાબર છે, તો કે એને કોણ આપે છે? તો કે નાણાં પંચ, અને એ કોણ હસ્તક હોય છે? કોના હસ્તક હોય છે? તો કે રાજ્યના. પછીની કલમ છે કલમ 243 કે જે રાજ્ય ચૂંટણી પંચ છે એના દ્વારા પંચાયતની જે ચૂંટણી છે એનું સંચાલન, દિશા નિર્દેશ અને નિયંત્રણ કરવાનું, એના વિશેની ચર્ચા છે. 243 એલ છે એ કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર જે પંચાયત સંબંધિત જોગવાઈ છે એની ચર્ચા એમાં કરવામાં આવેલી છે. અને સૌથી છેલ્લી કલમ છે 243 એમ, એમાં શું આપેલું છે? તો કે એમાં એ આપેલું છે કે પંચાયત છે એ કયા ક્ષેત્રોની અંદર, જેમ કે અમુક આદિવાસી અને પહાડી વિસ્તારો છે તો ત્યાં પંચાયત ક્ષેત્ર જે છે લાગુ પડતું નથી, એની ચર્ચા કરવામાં આવેલી છે. પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ જોઈએ તો 243 ક થી લઈ અને 243 આઈ સુધીના જે અનુચ્છેદ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અત્યાર સુધીની પરીક્ષાની અંદર અલગ અલગ અનુચ્છેદ એ અલગ અલગ પ્રશ્નોની રીતે પૂછાયેલા છે, તો એ તમારે ખાસ યાદ રાખવાના છે. આગળ વધીએ. પછીનો પ્રશ્ન છે, જો કોઈ ગામમાં પીવાના પાણીની યોજના શરૂ કરવા માંગે છે તો તેના અમલીકરણ માટે કઈ પંચાયતી રાજ સંસ્થા મુખ્યત્વે જવાબદાર છે? તો હવે ગામને રિલેટેડ વાત હોય તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હોય કે એમાં ઓપ્શન શું આવે? તો કે ગ્રામ પંચાયત. ગ્રામ સ્તરે ગ્રામ પંચાયત છે એ શું કરે? તો કે ગ્રામ સભા કરે, અને એમાં તે લોકો એક જળ અને સ્વચ્છતા સમિતિ અથવા તો પાણી સમિતિ છે તેની રચના કરે છે. અને એનું કામ શું હોય છે? તો કે આખા ગામની અંદર નળ જોડાણ અથવા તો પાણીનું વિતરણ કે તેને લોકોને પ્રોવાઈડ કરવા માટે જે પણ જાળવણી કરે એનું સંપૂર્ણ આયોજન કોનું હોય છે? તો કે આ ગ્રામ પંચાયત અને જે સમિતિ બનાવે એનું. અને કોઈ પણ ગામની અંદર પીવાના પાણીને લગતી કોઈ પણ યોજના છે સેના અંડર, એટલે કે કોઈ પણ જે ગામ લોકો છે એને કઈ રીતે પ્રોવાઈડ કરવામાં આવે છે? તો કે જે કેન્દ્ર સરકારનું જલ જીવન મિશન છે, બરાબર, એના અંતર્ગત ગુજરાત રાજ્ય સરકાર છે એનું ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અથવા તો વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશનની મદદથી આ યોજનાનો અમલ થાય છે. મોટા ભાગે આપણા જે ગુજરાતના ગામડા છે એમાં વેસ્મો એટલે કે વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે એની અલગ અલગ યોજનાઓથી આ સુવિધા પૂરી પાડવામાં આવતી હોય છે. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, કઈ સંસ્થા ગ્રામ પંચાયતની પ્રવૃત્તિઓની બ્લોક સ્તરે દેખરેખ કરે છે? બરાબર, તો હમણાં જ આપણે વાત કરી કે બ્લોક સ્તરે કોણ દેખરેખ કરશે? તો કે બ્લોક સ્તરે જે દેખરેખ કરશે છે ઓપ્શન બી એટલે કે પંચાયત સમિતિ. ગ્રામ પંચાયતની પ્રવૃત્તિ અને વિકાસ કાર્યોની બ્લોક સ્તરે દેખરેખ તાલુકા પંચાયત એટલે કે પંચાયત સમિતિ કરે. પંચાયત સમિતિના વડા કોણ હોય? તો કે ટીડીઓ. આટલું યાદ રાખવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતમાં મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકીકરણ યોજના, બરાબર, એનો અમલ છે એ કયો વિભાગ કરે છે? તો એનો અમલ કરે છે ઓપ્શન એ એટલે કે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ છે એ આ યોજનાનું અમલ કરાવવાનું કામ કરે છે. હવે આ જે યોજના છે એ કઈ રીતે કામ કરે છે? તો કે ગુજરાતમાં મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકીકરણ યોજના છે એનો અમલ કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર વિભાગ કરે છે. એ શું કરે છે? તો કે જે
ખેડૂતો છે એમને પોતાની ખેતી માટે ટ્રેક્ટર, રોટાવેટર, અન્ય કોઈ પણ આધુનિક ખેત ઓજારો છે એ પ્રોવાઈડ કરવા માટે શું કરે છે તો કે સરકાર તરફથી નાણાકીય સહાય પૂરી પાડે છે. અને આ યોજના છે એનું સંચાલન કોણ કરે છે તો કે ખેત નિયામક કચેરી, બરાબર, કે જે રાજ્ય હસ્તકની હોય એ શું કરે છે, ખેત નિયામક કચેરી આ જે યોજના છે એનું સંચાલન કરે છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, ગુજરાતમાં મુખ્યમંત્રી અમૃતમ યોજનાનો મુખ્ય ઉદ્દેશ નીચેનામાંથી કઈ સુવિધા પૂરી પાડવાનો છે, બરાબર? તો એના માટે છે સાચો જવાબ ઓપ્શન બી, એટલે કે કેશલેસ અને મેડિકલ અને સર્જિકલ સારવાર. હવે આ ક્વેશ્ચન છે એ એમપીએચડબલ્યુ ના સ્ટુડન્ટ હોય, એફએચડબલ્યુ ના સ્ટુડન્ટ હોય, ફાર્માસિસ્ટ હોય અથવા તો લેબટેક હોય, બધા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે મેડિકલ ફિલ્ડનો ક્વેશ્ચન છે અને આરોગ્યની સારવાર છે, બધાને ખ્યાલ હોવો જોઈએ. હવે આ યોજના વિશે ચર્ચા કરીએ તો કોઈ પણ કુટુંબ છે એને શું આપવામાં આવે છે તો કે વાર્ષિક ₹5,00,000 સુધીની જે મફત અને કેશલેસ સારવાર છે એ સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. બીજું, લાભ કોને મળે છે તો કે જે પરિવાર છે ગરીબી રેખા હેઠળ હોય અથવા તો જેની જે વાર્ષિક આવક છે ₹4,00,000 કરતા ઓછી હોય, તો એવા મધ્યમ વર્ગના પરિવાર હોય, ગરીબી હેઠળ જીવતા પરિવાર હોય, આશા બહેનો હોય અથવા તો માન્ય જે પત્રકારો છે એમને આનો લાભ મળવાપાત્ર છે. બીજી વાત કરીએ તો આમાં કઈ કઈ સુવિધાનો સમાવેશ છે તો કે જે પ્રાથમિક હોય, સેકન્ડરી હોય અથવા તો ટર્શરી કક્ષાની કુલ 1807 જેટલી મેડિકલ અને સર્જિકલ પ્રોસિજર છે એનો લાભ આમાં તમને મળે છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, ગુજરાતમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના એટલે કે MMYG મુખ્યત્વે કયા જૂથને ટેકો આપવા માટે છે, બરાબર? તો ઓપ્શન બી અહીંયા તમારો સાચો જવાબ છે, બરાબર. એફએચડબલ્યુ અને એમપીએચડબલ્યુ ના સ્ટુડન્ટ માટે આ ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ યોજનાની અંદર શું હોય છે તો કે આ યોજનાનો મૂળ ઉદ્દેશ્ય જે છે માતા અને બાળકના કુપોષણને અટકાવવાનું અને એમના આરોગ્ય સ્તરમાં સુધારો લાવવાનું છે. શું હોય છે તો કે આ યોજનાની અંદર જે પાત્રતા ધરાવતી મહિલાઓ છે, જે માતાઓ છે, બરાબર, એમને પોષણ કીટ આપવામાં આવે છે અને એમાં એને 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર સિંગ તેલ જે છે સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતે ડિસેમ્બર 2025માં કયા દેશ સાથે સ્કોર્પિયન ક્લાસ સબમરીનની જાળવણી પર ત્રિપક્ષીય સમજૂતી કરાર એટલે કે MOU કર્યા હતા? તો એમાં તમારો જવાબ આવશે ઓપ્શન બી, એટલે કે ફ્રાન્સ. ફ્રાન્સ છે એના સાથે આપણે આ MOU કરેલા અને એમાં કોણ સહભાગી હતું તો કે જે મેઝેગોન ડોક શિપ બિલ્ડર્સ છે કે જે મુંબઈમાં આવેલું છે એ આ ડીલમાં સહભાગી હતું. અને આ ડીલ છે કોના સત્તા હેઠળ કરવામાં આવી છે તો કે જે ભારતના આપણા નૌકાદળના વડા છે એડમિરલ દિનેશ ત્રિપાઠી, બરાબર, એમની હાજરીમાં થઈ છે. હવે આપણે જે અગાઉ કરંટ અફેર્સનો વિડીયો લીધો તો એમાં તાજેતરમાં જે કોઈ પણ આપણે ત્રણેય જે સેના છે, થલ સેના હોય, વાયુ સેના કે જલ સેના, એના જે પણ વડા હાલમાં જે કાર્યરત છે અથવા તો જેમનો ફેરફાર થઈ અને કોઈ નવા પદની નિયુક્તિ થઈ છે તો એની ચર્ચા કરેલી. હજુ એક વખત કહું છું કે કરંટ અફેર્સનો જે જૂના વિડીયો છે એક વખત રિપીટ કરી અને જાજો. એવું ન બને કે જૂના કરંટ અફેર્સમાંથી કોઈ ક્વેશ્ચન આવે અને પછી તમને એમ થાય કે આપણે તો માત્ર નવું કરંટ અફેર્સ કરીને ગયા હતા, જૂના ક્વેશ્ચન આવ્યા તો હવે એમાંથી કંઈ આવડતું નથી. ગૌણ સેવાની અંદર આવું બનેલું છે. એ લોકોએ લેટેસ્ટ કરંટ અફેર્સની જગ્યાએ 7 થી 8 મહિના જૂનું કરંટ અફેર્સ છે એના ક્વેશ્ચન લીધા હતા. તો કરંટ અફેર્સની અંદર છેલ્લા વર્ષની અંદર બનેલી તમામ ઘટનાઓનો સમાવેશ થાય છે, એટલે આપણે એમાં કોઈ ઓબ્જેક્શન ના લઈ શકીએ. પણ એવું ન થાય એના માટે આપણે જૂનું નવું જે છેલ્લા વર્ષનું કરંટ અફેર્સ છે એ કરીને જવું એ તમારી જવાબદારી છે. તો એક વખત રિપીટ કરી લેજો એટલે તમને કોઈ પણ ક્વેશ્ચનની અંદર ડાઉટ રહે નહીં. આગળ જે પછીનો ક્વેશ્ચન છે, 2025માં G20 શિખર સંમેલન ક્યાં યોજાયું હતું, બરાબર? તો 2025ની અંદર આ જે શિખર સંમેલન છે એ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં, એટલે કે ઓપ્શન સી અહીંયા તમારો સાચો જવાબ છે, એમાં 22 અને 23 નવેમ્બરના રોજ આજે સંમેલન છે યોજાયેલું. એની થીમ કઈ હતી તો કે એકતા, સમાનતા અને ટકાઉપણું, બરાબર. ઘણીવાર માત્ર થીમના ક્વેશ્ચન પૂછાય છે. તો આજે G20 સંમેલન હતું એ જોહાનિસબર્ગમાં યોજાયું અને એની થીમ હતી એકતા, સમાનતા અને ટકાઉપણું હતું. આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતા આપણા જનરલ નોલેજને લગતા કેટલાક ક્વેશ્ચન. આમાં આપણે રમતગમતના ક્વેશ્ચન લીધા છે, ઇતિહાસના ક્વેશ્ચન લઈ લીધા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પંચાયતી રાજના ક્વેશ્ચન આવે છે એ પણ આમાં આપણે ઇન્ક્લુડ કરી લીધા છે. કરંટ અફેર્સને લગતા સવાલો અને એની ચર્ચા પણ આપણે આમાં કરી છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. નીચે હાઈપ પોઈન્ટ આપવાનું બટન છે એના ઉપરથી હાઈપ પોઈન્ટ્સ પણ આપી દેજો. જો તમે આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છો અને ગુજુ ફાર્મસીને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે ગુજુ ફાર્મસી ઉપર તમને આવી રીતે જનરલ વિષયને લગતા ગૌણ સેવા હોય અથવા તો પંચાયત સેવા હોય કે પછી કોઈ પણ કોર્પોરેશનની પરીક્ષા હોય તેને લગતા જનરલ વિષયના અને ટેકનિકલ સબ્જેક્ટ છે તેના વિડીયો તમે જોવા મળશે. આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દેજો અને ગુજુ ફાર્મસી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી અમે નવો કોઈ પણ વિડીયો મૂકીએ તો એ સીધો તમારા સુધી પહોંચી જાય. વિડીયો વિશેનો તમારો પ્રતિભાવ કોમેન્ટ કરી અને અમને જરૂરથી જણાવશો.
ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.